चलो चालू करवानो। यस। नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सवसाहुणम नमो लोये सव्वसाहणम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सौवपावपणासनो सव्वपावपणाशनो मंगलाणंच सवेसिम मंगलाणं च सव्वेसिम अडमम हवै मंगलम। अडमम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। બધા આપતા મહાત્માને જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી ગૌડાવશે અને વિભૂતિબેન ઝીલશે। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अनादि अनंतनी घटमाळनो उजास अनादि अनंतनी घटमाळनो उजास विश्वना इतिहासनो હું અનુપમ જ્ઞાની છું। વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું। અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય જય સચ્ચિદાનંદ સ્વરૂપાચી રાગ છું। જય સચ્ચિદાનંદ સ્વરૂપાચી રાગ છું। અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું। અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું। દીપકભાઈ મારે પ્રોબ્લેમ છે કે એમને? હેલો, હા બોલ્યા નહીં, તમારો અવાજ આવ્યો જ નહીં। બોલું હવે? ના હવે એમને બોલવાનું તો ક્યાં ગયા ભરતભાઈ? ભરતભાઈ આવશે। જય સચ્ચી આવ્યો, સોરી મારું નેટ જતું રહ્યું। હા ઓકે। અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય
અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું. અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મસાલ છું. અનાદિ અનંતની ઘટ માળનો ઉજાસ. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. નિર્વિવાદ શાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ. નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિનાથ છું. બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ. બુદ્ધિના વિલય પછી નિર્ડકે દશાચરમ. મહાસ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છું. મહાસ્વરૂપ નિર્ભેદ નિસંક મોક્ષ છું. અનાદિ અનંતની ઘટ માળનો ઉજાસ. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. કલ્પયુગી મુશાયરે પરમહંસી રજૂઆત. કલ્પયુગી મુસાયરે પરમહંસી રજૂઆત. જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું. જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું. ફિર સે ન દુબારા વાહ વાહથી અલિપ્ત. ફિર સેના દુબારા વાહ વાહથી અલિપ્ત. મહેફિલે ગઝલમાં મુક્તક અજોડ છું. મહેફિલે ગઝલમાં મુક્તક અજોડ છું. અનાદિ અનંતની ઘટ માળનો ઉજાસ. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ. ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ. નવનીત પંક્તિ શબ્દે આહાદાદ હું જ છું. નવનીત પંક્તિ શબ્દે આહાદાદ હું જ છું. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરશો બ્રીફ? હા, જેટલા દાદા આ છું છું વાળા જેટલા બી પદો છે એ દાદા ભગવાન ની દશાનું જ વર્ણન કરે છે અને દાદા ભગવાન પોતે જ બોલે છે. આ બધું બોલે છે એટલે આપણને એમણે સમજાવી દીધો કે જે છે એ હું જ છું. તમે જે કલ્પનાઓ કરી હતી કલ્પનાથી પણ પાર તે હું જ છું. અનાદિ અનંતની ઘટમાળ એટલે કે 1,84,ના ફેરામાંથી આપણને છોડાવનાર
એવો ઉજાસ આપનાર, જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરનાર દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન સ્વરૂપે આ ધરતી પર અવતર્યા અને આપણને સૌને પણ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. એવા વિશ્વના ઇતિહાસમાં અજોડ, અનુપમ, આજથી આનાથી પહેલા કોઈ દિવસ આપણે સાંભળ્યું નથી, જોયું નથી એવા દાદા ભગવાન, અનુપમ, જેને કોઈ ઉપમા પણ આપણે આપી શકીએ નહીં એવા દાદા ભગવાન કહે છે તે હું પોતે જ છું. તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય, જય સચ્ચિદાનંદ સ્વરૂપા ચિરાગ છું. જે ક્ષણે દાદા ભગવાનને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ત્યાંથી જગતના કલ્યાણનો સમય શરૂ થઈ ગયું. એમનું પોતાનું કલ્યાણ તો થયેલું હતું, હવે એમણે જગતના કલ્યાણ કરવાનો સમય શરૂ કરી દીધો. પોતે જય સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ ગયા અને એમની પાસે એવો જાદુઈ ચિરાગ હતો કે તે સૌ મહાત્માઓને પણ જય સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરાવી શકતા હતા અને આપણને સૌને પણ જય સચ્ચિદાનંદ સ્વરૂપ આપી. હા, બોલો બોલો. આપણે તણખા જ્યાં ઉડી જાય એટલે તણખા એટલે પછી હવે કશાયો રહ્યા નહીં, રાગ દ્વેષ બધું નીકળી ગયો, સ્પાર્કિંગ જતું રહ્યું. રાઈટ 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 હા રાઈટ. ગાડી સ્ટાર્ટ કરી હોય પેલા સ્પાર્ક પ્લગ આવતા હતા, સ્પાર્ક પ્લગ સ્પાર્ક થાય, ગાડી ચાલુ થાય. હવે ગાડી એમને એમ જ ચાલશે આપણી. જય સચ્ચિદાનંદ સ્વરૂપા છે. જેમ અલ્લાદીન પાસે જાદુનો ચિરાગ હતો કે ભૌતિક વસ્તુ આપી શકતા હતા જીન, દાદા ભગવાને આપણને સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવી દીધું. હવે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની આપણે રહી નહીં, પોતાના સ્વ સ્વરૂપમાં આપણે આવી ગયા. અનંત શક્તિ વાળા પરમાનંદ દર્શનીય અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું. દાદા ભગવાન પોતે જેમ આદિનાથ ભગવાને આપ સૌને અસી કૃષિ મસી જે બધા જ્ઞાન આપ્યા એવી રીતે દાદા ભગવાને આપણને મૂળ જ્ઞાન આપી દીધું કે હું કોણ છું અને મારો ધ્યેય શું છે આ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત કરવાનું. એટલી એમની શક્તિઓ હતી. પોતે હંમેશા પરમાનંદમાં જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે રહેતા હતા. આપણે એના દર્શન કરીએ તો આપણે પણ તે સ્વરૂપ ધીરે ધીરે થઈ જશું. એમની કોઈ પણ વાતોમાં વિવાદ કશું હોતું નથી. આપણને સ્યાદવાદનો જે ગુણ હતો તે આપણને પણ સમજાયો અને આપણી પણ વાણી હવે ધીરે ધીરે સ્યાદવાદ થતી જશે. દ્વંદ્વાતીત એટલે મોક્ષ છે કે નહીં એ દ્વંદ્વમાંથી આપણને બહાર કાઢી દીધા અને પોતે મોક્ષ ધામ એટલે કે આપણને મોક્ષના ધામ પર આપણને દેખાડી દીધું કે આપણે આ મોક્ષના ધામ પર જવાનું છે. ક્યાં જવાનું છે તેનો રસ્તો પણ આપણને પ્રાપ્ત કરાવી દીધો. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિ નાથ છું એટલે કે આ સંસાર જે છે એ ભૂતા જેવું છે, વળગેલું છે આપણના મન વચન કાયા જે આપણું સંસાર છે તે. હવે એની અંદર આપણે નિવૃત્ત થઈ ગયા કે આ જે છે બધું પર છે અને પરાયું છે, એના સમયે બધું ઉકલી જશે, નીકળી જશે. આપણે હવે કશું પ્રવૃત્તિ એમાં કરવાની જરૂર નથી. આપણે હવે મોક્ષગામી થઈ ગયા, આત્મા સ્વરૂપી થઈ ગયા એટલે આપણી બધી સંસારની પ્રવૃત્તિ હવે નિવૃત્ત થઈ ગઈ. બુદ્ધિના વિલય પછી નિર્ડકે દશાચરમ મહા સ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છું. દાદા ભગવાન કહે છે કે હવે બુદ્ધિનું ચલણ ચલાવવા જેવું છે નહીં. તેમનું તો બુદ્ધિનું ચલણ જતું રહ્યું હતું. પોતે અભૂત સ્વરૂપે રહીને ક્યાંય પણ દખો દખલ કર્યા વગર એમનું જે આ અવતાર હતો તે ચરમ શરીરનું અવતાર કહેવાય કે એના પછી હવે કોઈ અવતાર એમને જન્મ મરણ લેવાનો આવતું નથી અને તેઓ મોક્ષગામી જ થઈ ગયા અને આપણને પણ મોક્ષગામી કરી દીધા છે. હવે આપણે પણ આપણી બુદ્ધિનું ચલણ ક્યાંય ચલાવવા જેવું છે નહીં. બહુ જરૂરત હોય વ્યવહારમાં થોડું ઘણું ત્યાં જ ચલાવવા જેવું છે, બાકી કશે ડખો દખલ કરવા જેવી છે નહીં. આ દશા પ્રાપ્ત થયા પછી દાદા ભગવાન કહે છે શંકા રાખવા જેવી છે નહીં. હું પણ મોક્ષ સ્વરૂપ છું અને તમે પણ મોક્ષ સ્વરૂપ થઈ જશો. કલ્પયોગી મુસાયારે પરમહંસી રજૂઆત જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું. કોઈ કલ્પના નહોતી કરી કે આવું અક્રમ વિજ્ઞાન આ ધરતી ઉપર પ્રગટ થશે દાદા ભગવાન સ્વરૂપે. અને પરમહંસી રજૂઆત એટલે કે જેમ પરમહંસની સભાની અંદર જેવી રજૂઆત થતી હોય એવી દાદા ભગવાને આપણને આ કળિયુગની અંદર ઘેરે બેઠા મોક્ષનું દાન આપી દીધું. પરમહંસ જે હોય છે એ દૂધ અને પાણીને છૂટા કરી દે, દૂધ પી જાય અને પાણી એમને એમ રહેવા દે. આપણને હવે આપણું આત્મ સ્વરૂપ દાદા ભગવાને પ્રાપ્ત કરાવી દીધું અને મન વચન કાયા જે છે એને છૂટા પાડી દીધા. આપણો અહંકાર છે ધીરે ધીરે ઓગળીને આત્મ સ્વરૂપ થઈ જશે. જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું એટલે અક્રમ વિજ્ઞાન જેવું જ્ઞાન આ જગતની અંદર કોઈ જોયું નહોતું, સાંભળ્યું નહોતું
એવું અક્રમ વિજ્ઞાન આપણને દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું. 2 મિસાલ છે એટલે કે એની કોઈ બીજી મિસાલ આપણે આપી શકીએ નહીં. એવી જગત પઝલ હઝલમાં એટલે કે આ જગત જે છે એ એક કોયડો છે. કોયડાની અંદર સૌ એકદમ જ ફર્યા કરે છે પણ એની અંદરથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી. દાદા ભગવાને આપણને એમાંથી પાર કરાવી દીધા. એટલે આ કહેવાય જગત પઝલ હઝલમાં. જગત જે છે આપણું આ જગતી એની અંદર ફસાયેલા અને હઝલમાં એટલે રઘવાટિયા એની અંદર દાદા ભગવાને અક્રમ વિજ્ઞાન થકી આપણને છૂટા પાડી દીધા કે આત્મા સ્વરૂપે તમે આ છો અને જે મન વચન કાયા છે એ લઈને આવેલા છે તે હવે નિકાલી છે. તે એવી નઝમ 2 મિસાલ એવી કોઈ મિસાલ ક્યાંય જોવામાં આવી નથી. એવી દાદા ભગવાન એટલે શું એક્ઝામ્પલ? નઝમ એટલે એક ગઝલ, જે એક ગઝલનો પ્રકાર હોય કે અંદર શેર હોય, બધા 4-5 એક સરખા શેર હોય. પણ નઝમ એટલે ખાલી ચાર લાઈન જ હોય કે અલગ અલગ રીતે આખું એક એનું ફોર્મેટ બનાવ્યું. પઝલ નો જવાબ ટૂંકમાં 4 લાઈનમાં જ આપી દે એમ કરીને. હા, બસ એવી રીતના. રાઈટ. નઝમ 2 મિસાલ છું. દાદા ભગવાન કે છે આ બધું કર્યા પછી પણ ક્યારે પણ એમણે કોઈ જાતનો પોતે ગર્વ લીધો નથી અથવા તો પોતે પોતાના પર જવાબદારી નથી લીધી કે મેં કર્યું છે. કોઈ પણ અગર કોઈ વ્યક્તિ કે મહાત્મા અગર કે દાદા ભગવાન આજે તો સરસ સત્સંગ થયો, બહુ સારું પ્રાપ્ત થયું, તો દાદા ભગવાન ક્યારે એવી ઓલી વાહવાહીમાં ક્યારે પડ્યા નથી. તો એમ જ કહે છે કે આ બધું તમારા પુણ્યને લીધે જ બહાર નીકળે છે. આમાં અમારું કશું છે નહીં. જે 24 તીર્થંકરનું જે જ્ઞાન હતું એ જ જ્ઞાન છે. આ ફક્ત અમારી દ્વારા પ્રગટ થયું છે. મહેફિલે ગઝલની મહેફિલની અંદર મુક્તક અજોડ છું. મુક્તક હોય એટલે કે 1 કે 2 લાઈનનું એક અલગ પ્રકારનું સ્ટેટમેન્ટ હોય, એ અજોડ જ હોય, એમાં બીજું કશું હોતું નથી. જેમ આ ક્રમિક જ્ઞાનની સામે એકદમ જ અજોડ છે, એની કોઈ જોડ જળવાની નથી. ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ શું છે? અપ્રયાસ. કોઈ પણ પ્રયાસ કર્યા વગર દાદા ભગવાનને કવિરાજે જે રીતે લખ્યા છે, દાદા ભગવાન જેવા હતા એવા જ લખ્યા છે. તો એવા દાદા ભગવાન કહે છે કે તે હું જ છું અને તમારામાં પણ તે જ છે. તમારું સ્વરૂપ હજી વ્યક્ત નથી થયું, મારું સ્વરૂપ વ્યક્ત થઈ ગયું. આપણે વ્યક્ત કરવાનું હજી આવરણો કાઢવાના બાકી છે. આગળ આવરણો નીકળી જશે, આપણે પણ દાદા સ્વરૂપ થઈ જશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, જય સચ્ચિદાનંદ. કઈ ભૂલચૂક હોય તો માફ કરી દેજો. તમારે પ્રકાશ પાડો તો પાડી શકો છો. નહીં, હું તો બહુ ખુશ હતો આજે, કારણ કે અમુક શબ્દોનો તો આવી કલ્પના જ ના કરાય કે એનો અર્થ આવો નીકળશે. એટલે મારા કરતા તો ગુજરાતીનો તો જરાક તમારે વધારે પરિચય અને કવિરાજના શબ્દોનો તો વિશેષ. અને હું તો બહુ આઈ વોઝ વેરી હેપી કે આ રીતે આવું શોર્ટમાં સમજાયું ને. અને હવે આ એક આખું ઓવર ધ ડેઝ રોજ તમે આવી રીતના કરતા હશો અને રોજ કદાચ સમજાવતા બી હશો, તો એક આખું મોટું કલેક્શન થઈ જશે આપણા માટે કે ભવિષ્યમાં કોઈને આમ પદ સમજવું હોય તો આમ બ્રીફમાં એનો સાર આખો આવી જાય. હા, એટલે આઈ થિંક યુ શુડ કન્ટિન્યુ. આ તો કન્ટિન્યુ કરવું જોઈએ તમારે. બહુ સારી વસ્તુ. ટ્રાય કરું છું. માટે એક ઓથેન્ટિક વસ્તુ મળી જાય. મારી કલ્પનાનો અર્થ નહીં, what was meant by કવિરાજ. એમ કવિરાજનું શું કહેવાનો ભાવાર્થ હતો એમ. હા, એનો લાભ લઈએ જ છે. એ થોડા આનાકાની કરે છે કોઈ વખત તબિયત ને પછી, પણ ઘણું સરસ હોય છે. વેરી ગુડ. બ્રીફમાં બહુ આનાકાની નથી હોતી, ક્યાંક મિસ્ટેક નો થાય, બસ ઈ જ ભાવ હોય. એટલે મારે મમ્મીને પણ પૂછવું પડે છે, મારી વાઈફ ને બી પૂછવું પડે છે. એ લોકોનું વાંચન બહુ સારું છે, સમજણ પણ બહુ સારી છે. એમાંથી એક્ઝેક્ટ મિનિંગ આવવો જોઈએ એનો. એટલે બેકગ્રાઉન્ડમાં એ લોકોનું પીઠબળ છે તમારી પાછળ. હા, મારી તો પીઠ જ નથી હવે. નહીં, પણ આઈ ટેલ યુ, તમે આ હોમવર્ક કરો છો ને, એટલે જે બી પદ તમારે ગાવાનું હોય એનું તમે પૂછી લ્યો છો, ઇટ્સ વેરી ગુડ. કારણ કે આ એક આજીવન રેફરન્સ બની જવાનું, આજીવન રેફરન્સ બની જવાનું. અને હવે દાદા ભગવાન પાસે આમ રહેલા અને બહુ પ્રત્યક્ષમાં સાંભળેલું એવા રેફરન્સ વાળા નિમિત્તો બહુ ઓછા. અને મમ્મી તો બહુ સિનિયર મોસ્ટ કવિરાજ. હા, એટલે શી ઇઝ ધ, હું તો કહું છું હવે કવિરાજ પછી શી અને તમે બે ધ મોસ્ટ ઓથેન્ટિક પર્સન ટુ ડિફાઇન કે આ પદમાં શું આનું મિનિંગ નીકળે છે.
હું તો બહુ નીચે છું. મમ્મી કરી શકે, હા મારે તો ગાઈડન્સ લેવું પડે છે. અને બહુ સારું, ગાઈડન્સ લઈને જરૂર કરો ભલે. જી, જી. આઈ થિંક ઇટ ઇઝ વેરી વેરી ગુડ. ઇનફેક્ટ ઇફ યુ રિમેમ્બર આપણે વાત બી થયેલી કે આવું કંઈ હાજી. કરવું છે. રાઈટ રાઈટ રાઈટ. અને ઇટ્સ અ સ્ટેપ ઇન ધ રાઈટ ડિરેક્શન. આપણે સારી વસ્તુ છે. એટલે મમ્મીનું કે બીનાનું કે કોઈનું બી રેફરન્સ લઈને જરૂર મૂકો એનો, જરૂર. એ લોકો બધી આપતા પાણી વાંચી છે, બધા અક્રમ વિજ્ઞાન પાછા બીજી વખત બી વાંચે છે, ડિસ્કશન બી કરતા હોય એવું છે એ લોકોનું. એટલે રેફરન્સ સારો નીકળી જાય બધે ઠેકાણેથી. હા હા, બસ એની જ જરૂર છે, એની જ છે. જી જી જી. બહુ સારું, વેરી ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। नीना बेन, अशोक जी बाद में लेता हूँ आपको। जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद पुरीनानंद जी, जय सच्चिदानंद। एक अपने सत्संग में एक शब्द आता है उपशम। तो हाँ। जो व्यवहार में जो उपशम शब्द जो मैं समझती हूँ, मतलब कि कोयला पहले लगा हुआ था, फिर उस पे राख आई और फिर हवा आई, तो वो राख उड़ी और कोयला वापस रेड हॉट हो गया। ऐसा उपशम का शब्द मैं व्यवहार में समझती हूँ। तो हाँ। अभी अपने ज्ञान में जो उपशम प्रकृति की बात करते हैं, प्रकृति अपनी उपशम होती है। भी एक कहीं पढ़ा कि उपशम प्रकृति तो बहुत मोटामा मोटी लब्धि कहवाए। तो अपने इस रेफरेंस में अपनी प्रकृति उपशम हुई और हवा आई, तो वही ये आपने कहाँ से देखा? तो मोटामा मोटी लब्धि केवाय कहाँ पढ़ा? कोई रेफरेंस है तो बताना। मैंने पढ़ा, अभी नहीं है, मैंने कल ही कहीं पढ़ा था, मैं आपको बताऊंगी। पर फाइन हाँ देखते हैं, अब अक्रम में ठीक है फाइन। एक अभी करा, कल परसों पढ़ा कि हमेशा कोई पूछे ना, पूछने की बात आए ना तो रेफरेंस लिख देने का। जी तो जी 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 एक ऑथेंटिक हो जाती है कि कहीं पर दादा ने कहा है ये अक्रम विज्ञान में किताब में या हाँ तरह से। हाँ ओके, गो अहेड। जी जी जी। तो अपने अक्रम में प्रकृति का उपशम होना से क्या मतलब है? मतलब कभी भी रेड हॉट नहीं हो जाएगी मेरी प्रकृति वापस, जैसे कोयला हो जाता है। उपशम यानी क्या है कि हमको लगा कि ये खत्म हो गई, मेरा हाँ। क्रोध उपशम होना यानी क्या कि मेरा क्रोध दबा हुआ है, ऊपर से हाँ। दिखता है कि क्रोध नहीं है, हाँ लेकिन संजोग आएगा तो वापस वो क्रोध भभूकेगा, बाहर निकलेगा। हाँ और कोयले का आपने एग्जांपल दिया ना, कोयला है, फिर उसके ऊपर राख जम जाती है, तो हमको लगता है भी अभी अग्नि बुझ गई है, राख है बस। हाँ। लेकिन अगर हवा आया तो राख उड़ जाएगी, तो वो फिर क्रोध वो अग्नि दिखाई देगी। हाँ, वो मैंने बोला रेड हॉट वापस। तो हमारी प्रकृति के रेफरेंस में हम उपशम कैसे लेते हैं अपने अक्रम विज्ञान में? ये हमारे लिए ये कषाय, हमारे लिए ये चार कषाय उपशम हो जाना या क्षय हो जाना, दो ही चीज है। क्षय यानी परमानेंटली उतना पोर्शन निकल गया, खत्म हो गया। क्रोध का क्षय होना यानी उतना, या तो 100% क्रोध या सम पोर्शन ऑफ द क्रोध हमेशा के लिए खत्म हो गया, यानी वो परमाणु निर्जरा हो गए। और उपशम यानी तो ये जो बोला कि मोटामा मोटी, अभी मेरा क्रोध उपशम है, फॉर एग्जांपल मैं आपसे बात कर रहा हूँ, सत्संग कर रहा हूँ, मेरा नॉर्मल व्यवहार कर रहा हूँ, लेकिन किसी ने मेरे साथ कुछ ऐसा व्यवहार किया जो मुझे बहुत अन्याय स्वरूप लगा, या किसी ने एकदम झटका लगा, तो फिर मैं एकदम उबल जाता हूँ। तो अगर मैं उबल गया तो इसका समझने का कि मेरा क्रोध निकला नहीं था लेकिन उपशम था। या तो क्षय हो जाएगा यानी निकल जाएगा हमेशा के लिए, या तो दब जाएगा। ज्ञान के वजह से वो थोड़ा सप्रेस हो गया है, थोड़ा तो थोड़ा उपशम की प्रकृति केस में वो बाहर आएगा, नॉर्मल एवरेज या थोड़ा रूटीन में नहीं आएगा। हाँ हाँ, पर ये जो मोटामा मोटी लब्धि कहवाए उपशम प्रकृति, मतलब ये भी कोई अचीवमेंट है कि फॉर सम पीरियड सम इयर्स उपशम रहा, फिर बाद में वापस उखड़ा, वापस रेड हॉट हुआ?
या इट इज फॉर एवर प्रकृति के लिए? उपशम हुआ मतलब फॉर एवर के लिए मेरा कषाय गया? नहीं नहीं नहीं, वही तो मैं कह रहा हूँ ना, उपशम यानी कषाय गया नहीं है। उपशम यानी कषाय तो है ही, खाली ऊपर से उसको कवरिंग आ गया है, यानी बाहर दिखाई नहीं दे रहा है। वो अभी आपको मेरा क्रोध दिखाई नहीं देता, लेकिन मेरा उपशम है वो। ऑर्डिनरी हो जाता है तो मैं भभूकता हूँ, तो मेरा वो क्रोध अंदर पड़ा है डीप डाउन। इसमें क्या होता तो है, वो जो कुछ संजोगों में मेरा क्रोध काम नहीं करेगा, ज्ञान हाजिर रहेगा, तो उसका भाग मेरा प्रकृति का क्षय हो गया है। हाँ मेरा ज्ञान से सेटिंग हो गया। फॉर एग्जाम्पल दे रहा हूँ कि अपमान आवे तो सारू, और मेरे जागृति में हो गया, मेरी समझ में हो गया, तो अपमान आएगा तो मेरे को उस समय क्रोध नहीं आएगा, क्योंकि वो हाँ। मेरे ज्ञान हाजिर है, जागृति हाजिर है। तो उतने पोर्शन में मेरा क्षय हो गया है, पूरा नहीं हुआ। लेकिन दूसरी जगह पे कुछ हो गया तो एकदम धब धब निकलेगा बाहर, तो उतना वो मेरा उपशम था, लेकिन वो बाहर निकला क्योंकि अंदर पड़ा है। हाँ, इसलिए बस मुझे यही क्षय क्लियर करना था कि मोटाમાં मोटी लब्धि कहवाय। मैंने कल परसों ही कहीं पढ़ा था अक्रम वो में, जरा तो देखना मैं पड़ेगा, नोट वो हाँ देखना पड़ेगा, रेफरेंस टू कॉन्टेक्स्ट है वो, हाँ मोटाમાં मोटी लब्धि कहवाय ऐसा लिखा था। देखना पड़ेगा, बिकॉज वो जी, 3 जी, ठीक है। बोलते हैं, उपशम, क्षयोपशम ठीक। और प्रलय। चल हाँ ठीक है, देखती हूँ मैं, देख के बोलती हूँ वापस। जय सच्चिदानंद। आगे जय सच्चिदानंद। डॉक्टर कश्यप जी। जय सच्चिदानंद। पुलेन आनंद जी जय सच्चिदानंद। दीपक आनंद जी जय सच्चिदानंद। પદ છે આ નિયમન ચક્રોનો ધ્રુવ કાંટો CD 26. जी मैं पूछूं जी? हाँ बोलिए बोलिए तब तक। आप पहला पैराग्राफ में છે આ નિયમન ચક્રનો દુકાંટો ભગવાન અમારો દાદો છે, આ ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે। આ નિયમન ચક્ર થોડું સમજાવો, આ ધ્રુવકાંટો। दीपक आनंद, मेरे को अप्रोक्सीमेट मीनिंग मालूम है, बट आई थिंक लेट दीपक आनंद टेल द राइट थिंग। નિયમ યાને એટલે જે દાદાએ સિદ્ધાંત ખુલ્લો કર્યો છે ને, દાદાની વાણી જે છે, દાદાએ જે વિજ્ઞાન ખુલ્લું કર્યો એ ધ્રુવ કાંટો એટલે ગાઈડ છે। નોર્થ પોલ કે ને, કંપાસ। નોર્થ પોલ એટલે ડિરેક્શન। તો દાદાએ જે બધી સમજણ આપી છે ને એ ધ્રુવ કાંટા સમાન છે। એ ભગવાન અમારા દાદા છે એમ કરીને હંમેશા આપણે પેલા શું કહેવાય દરિયામાં હોય ને, ઓશનમાં, તો પેલો કોમ્પસ હોય જેના આધારે આપણે ટ્રાવેલ કરતા હોઈએ। તો કે આ મોક્ષ માર્ગમાં ધ્રુવ કાંટો જ્ઞાની પુરુષનો છે અને એક્ઝેક્ટ જવાબ આપેલા છે દાદાએ। તો નિયમન ચક્રો શું છે? એટલે રૂલ કે ને, આ નિયમ એનો મોક્ષના આ પ્રમાણ આપેલા છે, મોક્ષના પ્રમાણ આપેલા છે। આના ચક્ર આપણે કહીએ 9 કલમો છે, 5 આજ્ઞા છે, સૂત્રો છે, એ બધા પ્રમાણ આપેલા છે। તો આના ચક્રના શું અર્થ? એના પ્રમાણથી આપણને આપણે મોક્ષ માર્ગ ઉપર છે કે નહીં આપણને ખબર પડે। આના ચક્ર એટલે ચક્ર, એ ચક્રમાં બધું દેખાય એવું। ચક્ર સર્કલ એટલે પેલું કે ને કાંટો કે ને, એટલે તમે એના લિટરલ મિનિંગમાં નહીં જવાનું। તો ભાવાર્થી બતાવો, એનો મિનિંગ આ સમજી લેવાનો। ભાવાર્થ સમજાવો ના, કે ચક્રના શું અર્થ? કે જે કોમ્પસ હોય ને એવી રીતે લેવાનું છે। કોમ્પસ તો ધ્રુવ કાંટો ના કહે છે, નિયમન ચક્રો નિયમ એટલે
એને કઈ રીતે કહીએ, ઇઝ ધ બેસ્ટ. ખબર પડી? અચ્છા, નિયમના મીનિંગ લેવા જાવ ને તો કેટલી વખત, કારણ કે હું તો ગુજરાતી વાળો નથી એટલે મને નથી ખબર. મને મને એવી પડી તો ચક્ર, થોડું ચક્ર એટલે કે મને એને એવી લાગ્યું હતું કે ચક્ર એટલે કે સમૂહ, બધી સંસાધન છે ને, તો એવી રીતે થોડું સમજાવ્યું હતું. એટલે તમને જે સમજાય એને આગળ જવા દો, નો પ્રોબ્લેમ. ઓકે ઓકે, આગળ પૂછું. આ ચેતવનારો ચલનારો ચાલક સૌને વાલું છું, આપને બતાવું છું. ઓકે, અને પછી વ્યવહારી રૂપક હંસાને નિશ્ચય ઉડવા પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન બે પાંખો છે. આ થોડું રૂપક, આ નિશ્ચય ઉડવા પાંખો છે, થોડું આ સમજાવો. અને આ મુક્ત ગગન બે પાંખો છે, થોડું સમજાવો. એટલે મને એવું લાગે છે કે આ નિશ્ચય વ્યવહાર દ્રષ્ટિ, એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ બે પાંખો આપી છે આપણને. હા, એટલે આપણો જે વ્યવહારનો નિકાલ કરવાનો છે ને, ફાઇલ નંબર 1 નો વ્યવહારનો નિકાલ, એને માટે આ નિશ્ચય ઉડવા પાંખો છે. એટલે હું રિયલી સ્પીકિંગ, હું શુદ્ધાત્મા, વ્યવહારથી નામધારી, એટલે એવી આ બે વ્યૂ પોઈન્ટ્સ થી આપણે આ વ્યવહારનો નિકાલ કરી શકીએ એવું થોડુંક મને સમજાય છે. હવે પિંજરામાં પૂર્યું હોય આત્મહંસને, સમથિંગ છે. હવે આઈ ડોન્ટ નો શું કહેવાનું. મેટર ઇઝ વેરી ક્લિયર, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. વ્યવહાર એટલે જે વ્યવહાર છે ને, આપણે પોતે હંસા એટલે જે આપણી પાસે દ્રષ્ટિ છે ને, તો નિશ્ચય ઉડવા એટલે નિશ્ચયમાં પ્રગતિ કરવા માટે આ બે પાંખ આપી, રિલેટિવ ને રિયલ વ્યૂ પોઈન્ટ ની. પિંજર પૂર્યા આત્મહંસ ને એટલે પોતે હું પિંજરામાં કર્મમાં બંધાયેલા છે ને, તો મુક્ત થવા માટે આ બે પાંખો આપી છે. ઓકે ઓકે, સમજી ગયો. અને પછીના હૃદય સ્પર્શી સરસ્વતી, આ વાણી વાલો અનોખો છે, જેના એક જ વાલની ટોચ બિરાજ્યા દુનિયાભરના શાસ્ત્રો છે. આ થોડું આ બતાવે છે ને, એક વાલની ટોચ બિરાજ્યા દુનિયાભરના શાસ્ત્ર છે. આનું થોડું વધારે બતાવો. જો દાદાજીની એક વાત છે ને, એક શબ્દ, એમાં કેટલા બધા શાસ્ત્રો આવી જાય. દાખલા તરીકે દાદા એમ કીધું કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, એટલા વાક્ય, એટલે એ આખો સાર જે છે, એટલે કન્ક્લુઝન પર આવવું કે મારા મન વચન કાયાથી કોઈને પણ દુઃખ ન હો, તો કે 45 આગમો કહેવાય છે, તે 25 આગમોનો સાર આ છે. એટલે એક શબ્દમાં આખા દુનિયાભરના શાસ્ત્રો આવી જાય એવું છે. અને પછી સ્વક્ષેત્રે અભિનિવેશી, આ નિર્દ્વંદ તે મૂળ આવ્યો છે. કોટી સૂરજ જળહળ ઝબકી, જ્યોતિર્મય બે આંખો છે. આમાં અભિનેશ્વી આ અને નિર્દ્વંદ તે, અને આ થોડું બતાવો. અભિનિવેશ એટલે વન સાઇડેડ થઈ જવું. સંસારમાં વન સાઇડેડ થઈ જાય ને તો એમાં ફસાઈ જાય. આ કોને કીધું? આ એટલે એ પેલા અભિનિવેશ નું પૂછ્યું ને, એટલે અભિનિવેશ નો મતલબ આ થાય. અચ્છા, અભિનિવેશ એટલે વન સાઇડેડ થઈ જવું કે આ જ સાચું છે કરીને. અચ્છા, અભિનિવેશ નો મતલબ સમજાવું છું. અચ્છા, અભિનિવેશ આમાં જે છે ને તે પછી હું કહું છું. ખ્યાલ આવ્યો? અભિનિવેશ એ કહું છું. ઓકે ઓકે. હવે અહીંયા જોઈએ, અભિનિવેશ એટલે વન સાઇડેડ થઈ જવું તે. ઓકે. પણ એ સંસારમાં કહેવાય. હવે કે જો સ્વક્ષેત્રે એટલે પોતાનામાં, આ એટલે આ પ્રગટ જ્ઞાની દાદા ભગવાનમાં, આ પ્રગટ સ્વરૂપમાં પોતાનો જો અભિનિવેશ થઈ જાય તો નિર્દ્વંદ્વ, એટલે કોઈ એમાં ડાઉટ નથી, ડાઉટલેસ સ્થિતિ થઈ જાય. તે મૂળ આવ્યો છે, દાદા એવા આવ્યા છે. હવે ખ્યાલ આવ્યો? ઓકે, ખ્યાલ આવ્યો. અને આ કોટી સૂરજ નું જળહર ઝબકી, એને મતલબ શું છે કે આ દાદાની બે આંખો છે ને, એ
અને આ બે વ્યૂ પોઈન્ટ છે આપેલા છે તે બંને, એટલે એને એ રીતે પણ લેવાય. અને દાદાની બે આંખો છે તે કે કોટી સૂર્ય હોય, કોટી સૂર્ય ઝળહળતું હોય ને એવી આ બે આંખો છે. અને લાસ્ટ પૂછું, નિર્વિકલ્પી નિર્ગ્રંથિ જગ બ્રહ્માંડ ના તાંતો છે આ સ્વસ્તિક ન્યાય ફલાદેશી વિતરાગ ભુવન મની સાંધો છે. નિર્વિકલ્પી નિર્ગ્રંથિ જગ બ્રહ્માંડ નો તાંતો થોડુંક બતાવો. જગ તાંતો એટલે એનો રસ્તો છે, એનું સમાધાન છે. તાંતો એટલે કનેક્શન આવે છે ને, એને વન કનેક્ટિવિટી છે. શું માટે કનેક્ટિવિટી? એટલે એમાંથી છૂટવા માટેનો રસ્તો છે એમ કે નિર્વિકલ્પી. ઓકે ગ્રંથિ ઓકે ઓકે જગ બ્રહ્માંડ એના, એટલે આ એમાંથી છૂટવા માટેનો રસ્તો છે જ્ઞાની પુરુષનો. અને પછીના લાસ્ટ લાઈન સ્વસ્તિકી ન્યાય. સ્વસ્તિક એટલે ચાર ગતિમાંથી ભટકવામાંથી છૂટવા માટે ન્યાય, એટલે તમને સાચી સમજણ આપે છે. વિતરાગી ભુવન મણી સાંધો છે, એટલે વિતરાગ દશાએ પહોંચવા માટેનો રસ્તો છે, કનેક્શન છે. ભુવન મની શું છે? ભુવન એટલે જગ્યા, અને વિતરાગને મણી તરીકે સમજાવ્યું છે. મણી એટલે એ દિવ્ય વસ્તુ છે. તો આના સાંધો છે. તો આ સ્વસ્તિક ન્યાય ફરીથી એટલે જ્ઞાની પુરુષ આ ચાર ગતિમાંથી છૂટવા માટેનો ફળાદેશી એટલે એમાંથી છોડાવનારો એનો સાંધો છે. વિતરાગ ભુવન મણીનો સાંધો છે, કનેક્શન છે. ભુવન મની આ સિદ્ધ ક્ષેત્ર માટે કીધું. એને સિદ્ધ ક્ષેત્ર કેવું હોય તો, નહીં તો પોતાના સ્વ સ્વરૂપની વાત છે. અચ્છા, આના સાંધો છે દાદા ભગવાન. બરાબર છે. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ભારતી ફોય અનમ્યુટ. જય સચિદાનંદ પુલિનાનંદજી. જય સચિદાનંદ. જય દીપકાનંદજી. આજે એક સૂત્ર આવ્યું છે વોટ્સઅપમાં, જેટલું તરછોડેલું હશે તે તમારી પાસે આવીને ઊભું રહેશે, માટે તરછોડશો નહીં. તો એ થોડુંક સમજાવો ને, આપણે તરછોડ ક્યારે કહી શકાય ને અત્યારના શું કહેવા માંગે છે સાહેબ? મોકલી આપું તમને. Just 1 minute. હા. એટલું તરછેડેલું હશે તે તમારી સામે આવીને ઊભું રહેશે, માટે તરછોડશો નહીં. હવે આમાં કેવું છે, બે છે. આ રેફરન્સ ટુ કોન્ટેક્ટ વાસ છે. હવે આ નિમિત્તને કોકને વાત કરી હશે તે એ રીતે લખાયું છે, બાકી એના બે ઓપોઝિટ મિનિંગ થાય એવું છે. કોઈ પણ વસ્તુને આ તરછેડો એટલે શું, દ્વેષ કરેલાની વાત છે. એટલે જે બહુ અતિ દ્વેષ થયો હોય તો એ રાગથી છોડવું પડશે એમ કરીને. એટલે એ પછી એ તમારી પાસે આવીને ઊભું રહેશે. વ્યક્તિને તરછોડ બહુ કરી હોય ને, એના પર બહુ દ્વેષ કર્યો હોય તો પછી પછતાવો થાય, અને પછતાવો થાય એટલે એમ થાય કે હવે બસ હું કઈ રીતે એને વાળું, એટલે પછી ત્યાં જ રાગ થાય અને એ જ વ્યક્તિ સામે આવીને ઊભી રહે. એ એટલે માટે કોઈને તરછોડશો નહીં, કોઈને દ્વેષ કરશો નહીં, એવી રીતે છે. અને તરછોડનો તો બીજી રીતે દાદાએ શું કહ્યું છે ખબર છે? કોઈ પણ વસ્તુને તરછોડ કરો ને તો અંતરાય બંધાઈ જાય, એ દૂર જતી રહે ઉલટાની. આ કઈ દાળ બનાવી છે, કેટલી બકવાસ છે દાળ, કઈ ખાવા જેવી વસ્તુ છે, દાળ ના બરાબર બની હોય, આ તો દાખલો, તો આમ તરછોડ મારે ને એમ ફેંકી દે. કોઈ લક્ષ્મીને તરછોડ મારે, હે લક્ષ્મીને શું જરૂર છે, માથાનો દુખાવો છે, લક્ષ્મી તો જોઈ જ નહીં. હવે તરછોડ મારે એટલે કેટલા અવતાર સુધી એ વસ્તુ ભેગી ના થાય. એટલે આ તો બધું કયા સંદર્ભમાં કોને કીધું હોય અને કઈ રીતે લખાયું છે, બધું ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. બરોબર. અને દ્વેષથી, હા, એટલે બે વ્યૂ પોઈન્ટ છે. દ્વેષથી રાગથી છોડવું પડે, એટલે રાગ વાળું હોય તો એ સામે આવીને ઊભું રહે, એ વ્યૂ પોઈન્ટ થી આને સમજી શકાય. ઓકે.
કે કઈ બીજું છે કે શું છે? તરછોડ તો ખબર હતી કે એના છીટ કરી હોય ને ભાવ કર્યા હોય એવું બધું કર્યું હોય. આ બધું આપણને બહુ એક્ઝેક્ટલી લાગુ પડતું નથી. આપણે હા આપણે આટલું બધું આપણને આ તો નોન જેન આત્મદ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ ને મુમુક્ષ સાથે વાત થઈ હોય. અચ્છા. પછી એને માટે વાણી નીકળી હોય ને પછી આવી રીતના લખાણમાં આવી ગયું હોય. બરોબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. Just wanted to make clear. જય સચ્ચિદાનંદ. Thank you. Bye. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. એક મેં કર્યું છે જરાક જુઓ ને શેર થાય એવું છે. મોકલ્યું છે જય સચ્ચિદાનંદ. મોકલ્યું છે તમારે? હા મોકલ્યું છે. મોકલ્યું હોય તો શેર થાય જ ને ઓનલી. મારે શોધવાનું હોય તો જરા અઘરું પડે કોઈ વખત. ના 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 મોકલ્યું જ છે તમને. ઓકે. આ કામ કાઢી લો માં દાદા ભગવાને એક વાત કરી છે. કામ કાઢી લેવું એટલે શું? પુલિનાનંદજી. હા વાંચ્યું. હા હવે નીચેનો પેરેગ્રાફ વાંચ્યું સેકન્ડ હાફ. હા બસ એટલું જ છે. જે દાદા ભગવાને તીર્થંકરોના સમયમાં જે આજ્ઞા મળી અને દાદા ભગવાને આજ્ઞા આપી કઈ ફરક રાખ્યો નથી. એના ઉપર જરા પ્રકાશ પાડો ને. હા તો જરા ઉપરથી વાંચી લો. હા ક્વિકલી. આ આજ્ઞા જો પાડે ને તો કામ કાઢી નાખે એવું છે. જ્યારે તીર્થંકરો હોય છે હાજર ત્યાં સુધી શાસ્ત્ર ધર્મ તપની ના પાડે છે. એ આજ્ઞા આપે એ આજ્ઞામાં જ રહેજે. આજ્ઞા મોક્ષે લઈ જશે. એમ અત્યારે શાસ્ત્ર વાંચવાની ના કહીએ છે. એમ અમે અત્યારે શાસ્ત્ર વાંચવાની ના કહીએ છીએ. આજ્ઞા પાડજે ને કામ થઈ જશે. એટલે તીર્થંકર ભગવાન વખતે એમની પ્રત્યક્ષતા હતી અને પ્રત્યક્ષ હોય ત્યારે ભાઈ તું એ જે કે એટલું કરજે. કારણ કે એમને સામેવાળા જે નિમિત્ત છે મુમુક્ષ કયો કે જે બી કયો એને જોઈને આજ્ઞા કરી હોય તો સામાન્ય રીતે બધાને મોક્ષ માર્ગની આજ્ઞા હોય તો કે તું એટલું કરજે કાળક્રમે કરીને તો એમાં બધું થઈ જશે. બીજું વાંચન કરવાની તારે જરૂર નથી. બીજા તપ કરવાની જરૂર નથી. આજ્ઞા પાડવામાં જ તારે જે મુશ્કેલી આવશે એ જ તપ તરીકે થઈ જશે. તું આજ્ઞા પાડીશ એ જ તારો આત્મધર્મ છે અને તું આજ્ઞા પાડીશ એટલે એ જ શાસ્ત્ર છે. શાસ્ત્ર એટલે એક પ્રકારનું ગાઈડ. એટલે એ ગાઈડન્સ આમાં આવી ગયું એમ કરીને. એટલે આમાં દાદા ભગવાન જે સુસમ કાળમાં તીર્થંકરો ભગવાનની આજ્ઞા હતી એ બરાબર એમની આજ્ઞાની વાત કરી રહ્યા હોય એવું મને સમજાય છે કે આ આજ્ઞા એક જ તારું કામ કાઢી નાખશે. તારી સિન્સિયરિટી ખાલી આજ્ઞા પાડવામાં હોવી જોઈએ. આ કાળના અનુસંધાનમાં હું વાત કરી રહ્યો છું. હા એટલે સમજી ગયો. એટલે આ થોડું મેં ઉપરનું વાંચ્યું, જરા નીચેનું વાંચી લઈએ. કામ કાઢી લેવાનું એટલે અમારી આજ્ઞામાં બરાબર રહેવાતું હોય તો 2-4 મહિને એકાદ વાર આવીને દર્શન કરી જાય તો ચાલે ને જો ના રહેવાતું હોય તો અહીં આવીને દર્શન કરી જાઓ વારે ઘડીએ રોજ. બસ હા એટલે બસ દાદાએ તો એક જ કીધું હતું કે મારી આજ્ઞા પાડશો તો મારા જેવા થઈને ઉભા રહેશો. મારા જેવી આત્મદશા, મારા જેવી નિરાકુરતા એ બધું તમને રહેશે. એટલે આજ્ઞા પર તો વિશેષ ભાર આપેલો છે અને બીજું કઈ ન કરવા પર વિશેષ ભાર આપ્યો છે. અને એ વસ્તુ વારંવાર આપણે સત્સંગમાં બી ચર્ચા થાય છે કે તીર્થંકરો બી એ જ કહ્યું હતું, દાદા બી એ જ કહે છે કે અત્યારે તમે ખાલી આજ્ઞા પાડશો તો, અને એ તો ક્યાં સુધી કહે છે કે જો રિયલી સરસ આજ્ઞા પડાતી હોય તો તું 2-4 મહિને પણ મને એકવાર દર્શન કરવા આવીશ તો ચાલશે. અને એટલી આજ્ઞા ના રહેતી હોય એટલે શું કહે છે કે એટલી જાગૃતિ ના રહેતી હોય અને કર્મનું દબાણ છે એટલે જાગૃતિ ના રહેતી હોય તો પછી તું રોજ દર્શન કરજે એટલે રોજ તારી બેટરી ચાર્જ થયા કરે, રોજ જાગૃતિને પુષ્ટિ મળ્યા કરે અને જેથી કરીને અલ્ટિમેટલી તું જાગૃત થાય એટલે મહાત્મા જાગૃત થાય અને એ આજ્ઞા પાડી શકે અને આજ્ઞા પાડવાને લીધે એનો વ્યવહારનો નિકાલ થાય અને મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય. એ આખું એમનું સૂચન છે. એટલે આપણે બી આ જે છે યાદ છે એ આજ્ઞા સિવાય બીજું કઈ છે જ નહીં. આજ્ઞા કઈ રીતે આજ્ઞા મારા વ્યવહારમાં હું કઈ રીતે ચૂકું છું અને ત્યાં ન ચૂકાય એના માટે મારે શું સમજ રાખવી પડશે. નિશ્ચય તો બધાનો છે આજ્ઞા પાડવી છે, પણ પ્રકૃતિના કયા ખૂણા ખાંચરાને લીધે એ ચૂકાઈ જાય છે એ વસ્તુ પકડવી અને એના પર પુરુષાર્થ કરવાથી એટલો એ કચરો સાફ થઈ જાય અને કચરો સાફ થઈ જાય એટલે સારી રીતે આજ્ઞા પડાય અને સારી રીતે આજ્ઞા પડાય એટલે પછી બધું આવી ગયું.
બરાબર. જો આજે તમે કીધું ને આ શાસ્ત્ર બધું એવું આપણા માટે બી છે કે ભલે હું આબ્દવાણીઓ કે આ બધું બહુ સમજતો ના હોઉં કે બહુ જાણતો ના હોઉં, પણ જો હું આજ્ઞા સારી રીતે પાડતો હોઉં ને, એના માટેની મારી સિન્સિયરિટી હોય ને, તો એની મેં મને ઘણી બધી વસ્તુ સમજાશે. ખરી રીતે સમજવાનું છે પોતાની પ્રકૃતિને, અને લોકો સમજવા જાય છે દાદાને કે આ બધું બીજું બધું. રાઈટ. સમજવાનો એક ટેકો છે, આ ખોટું નથી, પણ એ ટેકાથી અલ્ટિમેટલી આ બધી વસ્તુ માહિતી સ્વરૂપે છે. એ માહિતી મને હેલ્પ થવી જોઈએ મારી પ્રકૃતિ સમજવા માટે, આ બધું મને હેલ્પ થવું જોઈએ મારી જાગૃતિ વધારવા માટે, આ વસ્તુ હેલ્પ થવી જોઈએ કે મારી એનાથી આજ્ઞાની જાગૃતિ વધે, છૂટાપણાની જાગૃતિ વધે. કારણ કે નહીતર આ બધું સમજી સારું, બોલી છે સારું, પણ જો મારી પ્રકૃતિ ક્ષય નહીં થાય તો મારો મોક્ષ માર્ગમાં મને હેલ્પ નહીં કરે. એટલે આટલું એક પકડાઈ જાય ને, અને ખરેખર તો આજ્ઞા પાડનારો મહાત્મા હોય, એ આજ્ઞા પાડતો હોય, એમાં એને મુશ્કેલી આવતી હોય, એને એવું ક્વેશ્ચન હોય ને, તો એ વધારે હેલ્પિંગ છે. અને અમુક નારાયણજી, હવે જે વાત થાય છે આજ્ઞા પાડનારો, તો એમાં ફાઇલ નંબર 1 અને પોતે શુદ્ધાત્મા, એ પાછો આપણે થોડો ડિસ્ટિંક્શન રાખવું પડશે ને, ભેદ. જે આજ્ઞા પાળે છે, હા, પાછો હું પોતે જ જો પાડનારો થઈ જાઉં તો પાછો પ્રોબ્લેમ. પ્રોબ્લેમ કેમ? આજ્ઞા પાડનારો ભાગ ફાઇલ નંબર 1 આવે જાય છે ને, ફાઇલ નંબર 1 ને જ આ લાગુ પડે છે ને. એવી રીતે નથી લેવાનું. ફાઇલ નંબર 1 એટલે તમે એને છે ને ફાઇલ નંબર 1 ને પ્રકૃતિ સ્વરૂપે લ્યો ને. હા, એટલે પ્રકૃતિ સ્વરૂપે, એટલે પ્રકૃતિ સ્વરૂપે જે મન વચન કાયા છે ને, એ પ્રકૃતિ સ્વરૂપે એ ડિસ્ચાર્જ ભાગ છે. અને આજ્ઞા પાડનારો છે ને, એ વચ્ચેનો હું છે, જે અંતરાત્મા કહે છે, રાઈટ બિલીફ વાળો હું. રાઈટ. એ ભાગ જુદો છે, એને આજ્ઞા પાડવાની છે. એટલે આ બાવાના ભાગમાં જાય ને. હા, એ બાવાના ભાગમાં જાય. એટલે હું આજ પૂછી રહ્યો છું કે એ આખી આ વસ્તુનો થોડોક આપણે એ રીતે ચાલવું પડશે ને, કે પાડનારો ભાગ બાવો છે, અને કેટલી પડાય છે કેટલી નથી પડાતી એ ઉપયોગ રાખવો, એ મારી આત્માની જાગૃતિ છે. હા, એટલે કેટલી પડાય છે નથી પડાતી એ જાગૃતિમાં ખ્યાલ આવી જાય કે આટલી આજ્ઞા પડાય અને આટલી આજ્ઞા નથી પડાય, એ જાગૃતિનું પ્રમાણ છે. અને એ નિરંતર જાગૃતિ કેમ કરીને વધે, એ આપણો આખો ભાગ રહેશે. એ પુરુષાર્થનો ભાગ, આપણો લક્ષ્ય શું હોય કે મારી જાગૃતિ હજી ક્યાં ચૂકાય છે, હજી કેમ પ્રકૃતિનું કયા પ્રમાણે થઈ જાય છે, હજી પ્રકૃતિનું ચલણ પ્રમાણે કેમ થઈ જાય છે, અને આજ્ઞા પ્રમાણે કેમ નથી થતું, અજ્ઞાનના પક્ષમાં બેસાય છે, પ્રજ્ઞાનના પક્ષમાં કેમ નથી બેસાતું, એ બધા શોધખોળ અને એ બધા મુખ્ય પુરુષાર્થો છે આમ તો. રાઈટ. અને જેટલું આપણે, એટલે જેને કે ને આત્માની સીટ પર બેસવું જેવું, એ ભાગ જેટલો અખંડપણે રહે એટલી સમાધિ રહે. એટલે શું, there is a conflict between two સમાધિસ. મહાત્માને કેવું હોય, એક તો વ્યવહારની નિરાકુરતા જોતી હોય કે ભાઈ વ્યવહારમાં ઠીક ઠીક ચાલે છે બધું, અને નિશ્ચયની નિરાકુરતા છે કે હું આત્મામાં છું અને પ્રકૃતિને જોઉં છું. રાઈટ. એટલે એ જેટલો ભાગ આપણે નિશ્ચયની નિરાકુરતા તરફ વળીશું કે મારે આત્મામાં જ રહેવું છે અને ફાઇલ નંબર 1 ને જોવી છે, અને ફાઇલ નંબર 1 નો કે પ્રકૃતિનું રક્ષણ કરવું નથી, બરાબર, તો પ્રગતિ યથાર્થ રીતે સરસ થશે. રાઈટ. પ્રકૃતિમાં રહી અને પ્રકૃતિનું રક્ષણ થાય તો પછી મોક્ષ માર્ગમાં પ્રગતિ કોઈ હિસાબે ના થાય. બરાબર, કોઈ હિસાબે ના થાય. દાદા કે ને અમે સાચા હોઈએ ને પણ કોઈ ઓલો કે ભાઈ ના જુઓ ને અત્યારે અંધારું છે, અત્યારે રાત થઈ ગઈ છે, દિવસ હોય ને એ બહુ આગ્રહ કરે તો પછી દાદા છોડી દે. રક્ષણ તો સત્યનો નથી કરવાનો, સત્યનો આગ્રહ નથી કરવાનો. પોતાની પ્રકૃતિ ડિસ્ચાર્જ ભાગ છે, એ ડિસ્ચાર્જ ભાગને, મને એક વસ્તુ દાદાની યાદ આવી, દાદા કે આખો રિલેટિવ છે, પ્રકૃતિ રિલેટિવ છે, રિલેટિવ એટલે ટેમ્પરરી, અને ટેમ્પરરી એટલે ઉપલબ્ધ. બરાબર. હવે એ વસ્તુ પકડાવી અને પકડાય ને તો આત્મામાં રહેવાય, તો આત્મામાં રહેવાય. નહીતર એ રિલેટિવની સોલ્યુશનની પાછળ એટલો બધો ટાઈમ કાઢે કે એ આત્મા ચૂકી જાય. બરાબર. સોલ્યુશન કાઢવાનું નહીં એવું નહીં, પણ આત્મામાં રહીને કાઢે તો બધા ઈઝી પડે. એટલે એ આત્મા, હું આત્મા છું, એ જાગૃતિને સાચવવાનું છે. આ 5 આજ્ઞા બીજું કાંઈ જ નથી કરતું.
પાંચ આજ્ઞા એ ફક્ત હું શુદ્ધાત્મા છું એ જાગૃતિને સાચવે જ છે. એ વાડ છે, એક પ્રકારની મોટી વાડ છે. બરાબર. બીજે શુદ્ધાત્મા જુઓ એટલે હું શુદ્ધાત્મા છું ઇસ્ટાબ્લિશ થઈ જાય, પોતાનો ઉપયોગ સ્વ ઉપયોગ આવી જાય. રાઈટ. હા, મને ગમા અણગમા ઉભા ત્યારે આવું કેમ કરે છે, આ ખોટું છે, એટલે ફાઇલ છે અને સંભાવે નિકાલ એની સામે કાઉન્ટર આપ્યું છે. એટલે જેથી કરીને પાછો હું શુદ્ધાત્મામાંથી ખસી ના જાઉં. એટલે એ મેઇન પોઈન્ટ છે. હવે એ પોઈન્ટને સેન્ટરમાં રાખીને પછી બીજા બધા જે બી પુરુષાર્થ કરે એ પોતાને હેલ્પિંગ થાય ને બીજાને હેલ્પિંગ થાય. રાઈટ. એટલે આપણે બોલીએ છીએ ખરા નિરંતર આજ્ઞામાં રહેવાની શક્તિ આપો, પણ થોડુંક એક સ્ટેપ આગળ જઈને ક્યાં નથી રહેવાતું અને શું કામ નથી રહેવાતું અને એના માટે શું ઉપાય કરી શકાય એ થોડુંક વિચારણા કરે કે એ કરે ને તો બહુ સરસ રીતે પ્રગતિ થાય છે. બહુ સરસ રીતે પ્રગતિ. રાઈટ સર, પરફેક્ટ. જય સચિદાનંદ. સ્વામીબેન. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. પુલિનાનંદજી, હમણાં આપણે આજ્ઞાની વાત કરી ને, તો હવે આ દાદા કહે છે કે અમારી એક જ આજ્ઞામાં બધી આજ્ઞા સમાયેલી છે, એ પણ સમજાવો. અને આપણે આજ્ઞા પાળવામાં મેન બાધક શું હશે? પોતાપણું છે કે કઈ બીજું મેન ઓબ્જેક્શન શું કરે છે આપણને આજ્ઞા પાળવામાં? આમ મેન એવું એક ના હોય. મેન બાંધે ભારે કેવું હોય તો બે શબ્દોમાં કેવું હોય ને, બાંધે ભારે તો આપણો ડિસ્ચાર્જ મોહ અને આપણા ડિસ્ચાર્જ કસાય. ઓકે. ડિસ્ચાર્જ ક્રોધ માન માયા લોભ આવે અને ડિસ્ચાર્જ મોહ એટલે પાંચ ઇન્દ્રિયોના સુખ હોય ને, હજી મને પિક્ચર ગમે, સારું ખાવાનું ગમે, કપડાં પહેરવાના ગમે, એ બધું ડિસ્ચાર્જ મોહ પાંચ ઇન્દ્રિય. એટલે એ ભરેલો માલ છે. એ આપણે ગયા અવતારે એ ચાર્જ કરેલું. આ હોય તો બહુ સારું, મને મજા આવે એમ. હવે મને મજા આવે ચાર્જ કર્યું એટલે અત્યારે એ રૂપકમાં આવ્યું અને એ વિચાર બી એના જ આવે. કોઈને કઈ ભાવતું હોય તો એના જ વિચાર આવે, કોઈને કપડાનો શોખ હોય તો એના વિચાર આવે, કોઈને માનનો શોખ હોય તો ક્યાંથી મને માન મળે એનો શોખ આવે, કોઈને પૈસાનો સુખ આરોપણ કર્યું તો પૈસા કઈ વધારે કમાઓ એના વિચારો આવે. એટલે આપણે વિચાર ઉપરથી આપણને ખબર પડે, પકડવું જોઈએ ને કે હારા વિચાર કોના આવ્યા કરે છે વધારે. એટલે એ ભરેલું છે, એમાં સુખનું આરોપણ કર્યું છે, એટલે એ બાધક છે. પણ એક મિનિટ સ્વામીજી, એક મિનિટ સોરી, પણ હવે આપણને એમ ખ્યાલ આવે છે ને કે હવે આ બધું ચારિત્રમો છે, તો એમાં તો હવે આપણે કશું લેવા દેવા નથી ને, ખાલી જોવામાં આપણે એનું એલર્ટનેસ રહેવાનું છે કે ભાઈ આ મારું નહીં, નોય મારું. તો અહીંયા ચારિત્રમો દાદા કીધું ને કે એ તમને હવે કઈ નડશે નહીં. તો આ જે મને એવું ખ્યાલ આવે કે આ પોતા પણ બહુ બધી જગ્યાએ આવે છે, તો ઈ શું છે? એ તો માસ્ટર છે, એ તો મોટો રાજા છે. ઓકે. છેલ્લે જાય એવો છે, જલ્દી પકડાય નહીં, પહેલા તો પકડાય જ નહીં અને એને જતા થોડી વાર લાગવાનું. દાદા કે જો પોતાપણું ગયું તો બીજી બાજુ જ્ઞાની થઈ ગયા કે ભગવાન થઈ ગયા. ઓકે. પોતાપણું બહુ મોટું સિગ્નિફિકન્સ છે. એ જાય તો તમે જ્ઞાની જ થઈ ગયા. એટલે પોતાપણું તો મુખ્ય રાજા ખરો. એ જો મુખ્ય શબ્દ વાપરવો હોય તો વાપરી શકો, પણ એ વન ઓફ ધ બેઝિક વસ્તુ છે. બીજું બધું જાય, ક્રોધ જાય, માન જાય, પણ પોતાપણું જવું એ વાર લાગે. પણ પકડાવવું જોઈએ. જો આપણને પકડાય તો બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. અચ્છા. એ મને સહજ રહેવા દેતું નથી એ બુદ્ધિ વિપરીત. જે મારું કરાવવા કરે છે એ મારું પોતાપણું, મારા ધાર્યા પ્રમાણે ના થાય એ પોતાપણું. એટલે પોતાપણું કાઢવું હોય તો બીજાના કયા પ્રમાણે ચાલો. એક રસ્તો છે, અનેક રસ્તા છે, એમાંનો એક રસ્તો આપવો છે. પણ પેલા તો અમારું પોતાપણું છે અને એ કાઢવું જોઈએ, એ પકડાવવું જોઈએ. પોતાપણું ધીમે ઓળખાય, એકદમ જ રાતોરાત ના ઓળખાય. હા, જ્યાં જ્યાં ફ્લો થવામાં બાધક હોય ને, એટલે ઉદય કરીને આજે ચાલવામાં બાધકતા હોય, બધું પોતાપણું. અચ્છા. આ રાઈટ છે, આ રોંગ છે, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એ બધું પોતાપણું.
એ બહુ સૂક્ષ્મતરના લેવલે છે, એટલે એકદમ ના એવું કઈ સૂક્ષ્મ એવું જે જાડું જાડું જ છે, કશું એવું સૂક્ષ્મ નથી. થોડું ઉઘાડું દેખાય પોતાપણું. ઓકે. હા, એ તો ઉઘાડું દેખાય એવું છે. તમે કોઈ કે હવે ચાલો ને અત્યારે વડોદરા ચાલો અમારે ત્યાંથી, તો કે હજી આપણે હમણાં તો આવ્યા, ગઈકાલે આવ્યા, આવતીકાલે જશું, હમણાં શું ઉતાવળ છે, એ બધું પોતાપણું. હા, ઓકે, બરાબર. પોતાપણું સૂક્ષ્મ બી છે, સ્થૂળ બી છે, બધું જ છે. જાડું પકડાય તો સૂક્ષ્મમાં જવાશે. એની પાછળની આપણી અપેક્ષા પોતાપણું મને થોડુંક એવું સમજાયું છે કે જેટલો વખત હું આત્મામાં રહીશ ને, હું શરીરથી, હું શુદ્ધાત્મા છું અને પ્રકૃતિથી જુદો છું, એ જે જાગૃતિ મારી રહેશે ને, તો પોતાપણું દેખાશે અને એમાં ભળીશ નહીં. હા, પોતાપણું પ્રકૃતિમાં જ ભરેલો માલ, પણ એ હું છૂટો હોય તો દેખાશે. અને હું આજે નક્કી કર્યું કે પોતાપણુંનો પક્ષ લેવાનો નથી, એટલે પછી એનો પક્ષ નહીં. બરાબર. પોતાપણું તો પ્રાર્થના બી કરીએ, આપણે શક્તિ માંગીએ ને કે દાદા ભગવાન મને આ પોતાપણું થાય અને એમાંથી મુક્ત થાવું, અથવા પોતાપણું ઓગળે મારું, એવી મને શક્તિ આપો, એવી મને સૂઝ આપો, તો એ આપણને દેખાશે. બરાબર. અને એ દેખાય એટલે જાય, પણ એમાં એક આપણે રેડી રહેવાનું. કોઈ આપણને કોઈ બતાવે તો સાંભળવાનું. અચ્છા, હા, બરાબર. પોતાપણું તો બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી વસ્તુ. ઓકે. ને આપણે દાદા કે ને કે અમારી એક જ આજ્ઞામાં બધી આજ્ઞા સમાયેલી છે, એમાં થોડું પ્રકાશ આપો કે હવે આપણે આજ્ઞા દ્રષ્ટિ જ છે ને. કાલે સત્સંગમાં દીપકાનંદજી પણ બોલ્યા કે હવે આ આપણે ખાલી દ્રષ્ટિ જ છે, આપણી આજ્ઞા એટલે દ્રષ્ટિ છે. તો આ દ્રષ્ટિનો માટે આપણે જાગૃત રહેવાનું છે. તો એ સમજાવો કે આ એક જ આજ્ઞામાં બધી આજ્ઞા સમાયેલી છે. હા, એટલે કેવું છે, એક આજ્ઞા બધી સમાયેલી છે એટલે કેવું છે, એક આજ્ઞા બી હશે ને તો તમને શું કહેવાય, આત્મ સ્વરૂપમાં રાખશે એમ. હવે પેલી બે જે આજ્ઞાઓ છે ને, નામ કરીને શુદ્ધાત્મા, એટલે એ વસ્તુ શું છે, ડાયરેક્ટલી તમે હું શુદ્ધાત્મા છું એ પોર્શનમાં મૂકી દે. તમે બીજામાં પેકિંગ અને શુદ્ધાત્મા જુઓ એટલે જોનારો જુદો થઈ ગયો, તમે પોતે શુદ્ધાત્મા થાવ ત્યારે. અને હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે પૂરું. આખી આજ્ઞા હું શુદ્ધાત્મા છું એ મારા સ્વરૂપમાં રહેવા માટે જ છે, 5 પહેલી બે આજ્ઞા ડાયરેક્ટ શુદ્ધ ઉપયોગ કરવાથી, ડાયરેક્ટ પ્રજ્ઞાના ઓલામાં બીજે શુદ્ધાત્મા જોવાથી આપણે શુદ્ધાત્મા થઈ જઈએ છીએ. એટલે તમે એ કરો એટલે તમે શુદ્ધાત્મા આવી ગયા. કોઈ હવે આ બે માં બી તમારે છૂટું પાડવું હોય કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ કે રિયલ વ્યૂ પોઈન્ટ, તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી બી તમે સામાન્ય પ્રકૃતિ તરીકે જોવો, અને એની પ્રકૃતિ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ જે બી છે તે મારો દીકરો છે કે મારો પાડોશી છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે એટલે ખરેખર એ નથી, અને ખરેખર નથી તો એની પ્રકૃતિ છે, અને એની પ્રકૃતિ છે તો એ ઉદયકર્મને આધીન છે. બરાબર. ઉદયકર્મને આધીન એટલે મેં કાલે કે પરમ દિવસે સાંભળ્યું, બહુ સરસ દાદા, કે અમને કોઈ આડું બોલે તો અમે તરત દેખાય કે એ નથી બોલતો, એનો ભરેલો માલ બોલે છે. અમને એ દોષિત એટલે નથી દેખાતો કારણ કે અમને સ્પષ્ટ દેખાય કે એનો ભરેલો માલ નીકળ્યો છે અને તો નીકળવાનો છે. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ છે, એટલે એવી રીતે આ એનો પ્રકૃતિ, આ એનો ભરેલો માલ, એવી રીતે હું સુપરફ્લુઅસ રહીને જોઈ શકું, એને કરતા ન જોઉં. આ કેમ માણસ આટલો ગુસ્સો કરે છે, એમ નહીં, એનો ક્રોધના પરમાણુ નીકળે છે એવી રીતે. તો આટલું સમજાવું છું તો પિક્ચર 15 કલાક મોબાઈલમાં જ ભરાયેલો પડેલો હોય છે, એનો ભરેલો માલ નીકળે છે. એટલે રિવ્યુ પોઈન્ટ એટલે એક મહિના પકડો ને તો એ તમે રિલેટિવ જો એટલે તમે ખરેખર નિશ્ચયથી શુદ્ધાત્મા ઓટોમેટિક ઇસ્ટાબ્લિશ થઈ જાય ને બાય ડિફોલ્ટ એમ. એટલે ખાલી રિલેટિવ જુઓ તો બી તમે શુદ્ધાત્મા ઇસ્ટાબ્લિશ થાય, ડાયરેક્ટ શુદ્ધાત્મા જુઓ તો શુદ્ધાત્મા અને પેકિંગ જુદા પડી જાય. કરેક્ટ. આ તો જરાક ઝીણું કાતું છું, બાકી એટલું બધું કરવાની જરૂર નથી. એ બે આજ્ઞામાં બધું આવી જાય. ચાલો તમે બોલ્યા ને એક આજ્ઞામાં બધું કેવી રીતે આવે છે એટલે વાત કરું છું. એવું કઈ આ બધું કરવાની જરૂર નથી. બરાબર.
બાકી બીજી 2 આજ્ઞા છે, 3 રાધર. વ્યવસ્થિત અને સંભાવ્ય નિકાલ એ વ્યવહારમાં વિતરાગતા રહેવા માટે નિકાલ છે. વ્યવહાર બને છે, હવે મારે ફાઇલોનો નિકાલ કરવાનો છે, હસબન્ડ વાઈફ છોકરા નોકરી ધંધો ઘર ચલાવવાનું જે બી જે ભૂમિકા હોય એવી રીતે. હવે એમાં તો ગમો અણગમો રહેવાનો જ છે. બરાબર છે. મને આ તીખું ભાવે, કોઈ કે મોડું ભાવે, કોઈ કે વહેલા ઉઠવાનું, કોઈ નાના ઉઠવાનું, કોઈ કે નાવાનું પાણી આવવું જોઈએ, કોઈ ઠંડુ જોઈએ, ગરમ જોઈએ. એટલે આમ ક્ષણે ક્ષણે ગમો અણગમો છે. રાઈટ. હા, એટલે હવે એમાંથી હવે મારે નીકળી જવું છે. શું કરવાનું? તો કહેવાનું કોઈ મારે ગમો બી ફાઇલ છે ને ગમતી વસ્તુ બી ફાઇલ છે, ના ગમતી ફાઇલ છે, અને એનો સંબંધ નિકાલ કરવો છે. આજે શું નિશ્ચય છે? ડિસ્ચાર્જમાં તો ગમો અણગમો આવશે, પણ આજે હું એના પક્ષમાં નથી બેસતો. ભગવાન, હું ક્યાં બેસું છું? તો હું વચ્ચે બેસીશ. હું રાગના પક્ષમાં નહીં બેસું ને દ્વેષના પક્ષમાં નહીં બેસું. બરાબર. સમભાવ કીધો ભાઈ, મને ઈચ્છા ના, હું તો બેલેન્સમાં છું. ગમે મારા માટે ફાઇલ જ છે, અને હવે મારે હવે સમભાવે નિકાલ કરવો છે. એટલે ફાઇલનો સંભાવ્ય નિકાલ બોલો એટલે તમે ઓટોમેટિકલી ગમા અણગમાના પક્ષમાં રહ્યા નહીં. શું થશે? પણ એમાં રહેતા નથી, એમાં તમે ભળતા નથી. તમે ઓટોમેટિકલી તમે આત્મામાં આવી ગયા, વિતરાગ થઈ ગયા ને. તમે પ્રકૃતિમાં જોઈતા નથી. સી તમે મોહન ફાઇલ બોલે છૂટા પડી જાઓ. સંજોગથી કે સામેની પ્રકૃતિથી તમે છૂટા પડી ગયા એટલે ખલાસ, તમે ઓટોમેટિકલી રાગ દ્વેષથી મુક્ત થઈ ગયા. એટલે તમે ઓટોમેટિકલી આત્મામાં આવી ગયા. બરાબર. હું શુદ્ધાત્મા છું કે આ વ્યક્તિને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, સમ્યક સંકિત પ્રાપ્ત થયું છે. એનું નિશાની શું, સિમ્પટમ શું? તો બહાર વ્યવહારમાં એની વિતરાગતા દેખાય. રાઈટ. હા, કે આ મારા ઘરની સામે કૂતરાએ બધું ગંદુ કરી નાખ્યું તો રડા રડ ને બૂમા બૂમ ના કરે. કૂતરા લોકો એમ દેખાય કે ફાઇલ છે, સંભાવ્ય નિકાલ કરો, હિસાબ આપણું ચૂકતે થાય છે. એટલે વિતરાગતા પૂર્વક વાત થાય છે, ચીડ પૂર્વક ના હોય, દ્વેષ પૂર્વક ના હોય. એનું મારો એવો વ્યવહાર જુએ બીજા લોકો તો એને ખબર પડે આ ભાઈ વિતરાગ છે. વિતરાગ શેના આધારે છે? તો કે અંદર હું શુદ્ધાત્મા છું એના આધારે. બરાબર. એટલે એ એક્સટર્નલ કોઈને કે આ બહુ તાવ આવે છે તો ખબર પડે તો અંદર ઇન્ફેક્શન છે. સિમ્પટમ છે અંદરના ઇન્ફેક્શન નું. એવું બહારની અંદરની આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયું છે, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે, એનું એક્સટર્નલ સિમ્પટમ શું છે? તો કે વિતરાગતા. વ્યવહારમાં જેટલા હું છે 100% ના થાય. આ તો વાત કરી છે. એટલે હવે કોઈને આ ભાઈ મારે શુદ્ધાત્મા ઉદ્ધાર કાંઈ યાદ રહેતું નથી, પણ ઘરમાં બધા છોકરાઓ ધમાલ કરે છે, શું કરવાનું? તો એ ધમાલમાં એ પોતે મારે ધમાલ નથી કરવી, મારે દુઃખ નથી આપવું, આ ફાઇલ છે, સંભાવ્ય નિકાલ કરવું છે, એમ નક્કી કરે. એટલે એ વિતરાગતા ચાલુ થઈ ને એની થઈ એટલે એ આત્મા ભણી જવાનો જ પછી એ જ ટ્રેક પર છે આપણે. બરાબર. એટલે એ ક્યાં સુધી ભાઈ મારે રોજનું આ તો માથાકૂટ, છોકરાઓ ક્યાં સુધી આ મને હેરાન કરશે? તો કે ભાઈ ટાઈમ પાકશે ત્યાં સુધી, એટલે વ્યવસ્થિતમાં હશે ત્યાં સુધી. એટલે એ રીતે આવે. પછી હું કરું છું, ઓલો કરે છે, ના વ્યવસ્થિત શક્તિ કરતા છે. આને આમ પેલું બોલ્યા ને એટલે ખલાસ, તમારો દ્વેષ થયો જ કે રાગ થયો જ. પણ વ્યવસ્થિત કરતા છે તમે મૂકો ને એટલે ઓટોમેટિક વિતરાગ થઈ. બરાબર. એટલે આ તો ખાલી નાના એક્ઝામ્પલ આપું છું કે વ્યવસ્થિત કઈ રીતે આપણને આજ્ઞામાં વિતરાગ કરે, સંભાવ્ય નિકાલ કઈ રીતે વિતરાગ કરે. વિતરાગ થાય એટલે તમે આત્મામાં છો, આત્મામાં હો તો વિતરાગ રહેવાય. એટલે આ રીતે આજ્ઞા ઇન્ટરકનેક્ટેડ છે, અને કોઈ બી એક પકડો તો બીજી બધી આજ્ઞાઓનો સપોર્ટ આવી ગયો. બધી આજ્ઞા આવી ગઈ એટલે કે બધી આજ્ઞા એમ કઈ ખેંચીને એમ કઈ કનેક્શન નથી કરવાનું. તમે પાડો એટલે તમે આત્મામાં આવી ગયા કે વિતરાગ થઈ ગયા એવું કહેવા માંગે છે. બરાબર. તમને એક સાથે મારે 4 આપવી પડી. તમે ચોથામાં તીર્થંકર ભગવાન દીક્ષા આપી હોત ને તો એગો મેં પાસો આપવા બસ કે હું એક આત્મા છું, બાકી બધું સંજોગ છે, ફૂલ સ્ટોપ, બસ હવે તું આત્મા મરે, વાત તો પૂરી. બરાબર. એટલે પછી એને કર્મની નિદ્રા જ કરવાની હોય, અને ચોથારામાં વિકાસ ના હોય એટલે જરા સ્પીડમાં થઈ જાય. એક અવતાર ત્યારે જ મૂકશે ત્યારે કદાચ કેવળ જ્ઞાન થઈ જાય છે. પણ આ તો 5મો આરો ભરેલા મોહ, ભરેલા કસાય. હવે આલ્કોને ખાલી હું શુદ્ધાત્મા છું બોલીને છોડી દેશો તો બીજે ટીવી સામે બેસી જશે. એટલે મારે 5 આજ્ઞા આપવી પડી. દાદાએ કીધું શુદ્ધાત્મા બી જોજે, તું આ જોજે, સંભાવ્ય નિકાલ કરજે, વ્યવસ્થિત તું ચિંતા ના કરીશ, મારું ભવિષ્યમાં શું થશે વ્યવસ્થિત ની બહાર નહીં થાય એમ. એ આ કાળમાં આપવું પડ્યું, બાકી ચોથા વારામાં આપવું નતું પડતું.
અને આ 4 વસ્તુ યાદ રહે એટલે 5મી આજ્ઞા મૂકવી પડી કે ભાઈ તું શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા કરજે, તું સત્સંગમાં જજે, તું આજ્ઞા પાડજે, તું ચરણ વિધિ કરજે, પદ ગાજે, એ બધું કીધું. ને તો જ્ઞાન મળી ગયું ને મારું બધું થઈ ગયું, પતી ગયું. અરે નહીં, ભરેલો માલ કાઢવા માટે તારે સપોર્ટ જોશે, એને ટેકો જોશે. એટલે તું આત્મામાં રહેજે. એટલે 5મી આજ્ઞા બી આપવી પડી. એટલે એમાંથી તું કોઈ બી એક પાડીશ ને તો તને તું આત્મા ગણી રહીશ એમ. તું આખું ના પ્રકૃતિ કે સંસારમાં ઢસડાઈ નહીં જાય. એટલે એક આજ્ઞા થઈ ગયું. એટલે ઇટ ઇઝ ઇન ધેટ રેફરન્સ એ કહેવા માંગે. અને આમ ઇન્ટરકનેક્ટેડ બી છે. એટલે એમ ઇન્ટરકનેક્ટેડ છે. આમ લોજિક મૂકવું હોય તો બધી રીતે હું તમને ભાષણ આપી શકું. બરાબર છે. એનો અર્થ પકડી લેવાનો, સામાન્ય એનો મર્મ પકડી લેવાનો. બરાબર છે, ખ્યાલ આવ્યો. એટલે વિતરાગતા જે આપે કીધું ને, તો એ સૌથી આપણા ચહેરા પર જ એક્સપ્રેસ થવું જોઈએ ને વિતરાગતા. આ ચહેરા પર કદાચ થાય ના થાય પણ અંદર તો આવી જાય. એ કેટલું ચીકણો હિસાબ છે એના પર છે. મારું અપમાન કર્યું તો મારું મોઢું પડી જાય વખતે અંદર જ્ઞાન ગોઠવ કરું, હિસાબ હતો એ નિર્દોષ છે. ચહેરા પર ના ઝડકે પણ અંદર ગોઠવાઈ જાય, પછી ચહેરા પર ઝડકે કરું પાછળથી. હાસ થઈ જાય ને જ્ઞાન સેટ થઈ ગયું, મને સમાધાન થઈ ગયું. મન સમાધાન ને પામે, બુદ્ધિ સમાધાન ને પામે, એટલે ચહેરા પર ઝડકે ને ઝડકે. અને અહંકાર ગજાયેલો હોય ને ત્યાં સુધી ઝડકે નહીં. હા, બરાબર છે. ના ઝડકે કરે. અને અમે તો આ બધા આપણા પુત્રને જોઈને જોઈએ છે કે આ બધાના મુખારવિંદ પર વિતરાગતા જ અમને ઝળકાય છે કે એવું જ અમને પણ વિતરાગતા વર્તાવો, એવો આશીર્વાદ આપો. હા ના ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. ચેતનાબેન ઢીલ કોણ છે? ચેતનાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. ગઈકાલનું એક સૂત્ર હતું, બૈરી છોકરાને નાના મૂકીને મરી જાય છે તે મરી જઈને વેરવાળે, તેના કરતા જીવતા રહીને વેરવાળે તે સારું. એમાં દાદા શું કહેવા માંગે છે? જરા ધીમે રહીને બોલો ને ફરી એકવાર. બૈરી છોકરાને નાના મૂકીને મરી જાય છે તે મરી જઈને વેરવાળે, તેના કરતા જીવતા રહીને વેરવાળે તે સારું. ક્યાં આવ્યું? સૂત્ર છે. અચ્છા, હા, રેફરન્સ છે એનું? કઈ રેફરન્સ છે? ના, એટલે સૂત્ર જ આવેલું છે. અચ્છા, મોબાઈલ માં આવેલું છે. ગઈકાલે બૈરી છોકરાને મરી જાય છે. હા, ઘરમાં છોકરીને મૂકીને મરી જાય છે તો એ વેર વાળે છે. બરાબર છે. એટલે વેર વાળે એટલે એને દુઃખ આપે છે. જીવતા રહીને વેર વાળે તે સારું. હવે આ બધું તો મુશ્કેલ વાળું કામ એટલા માટે છે કે હવે ઈ કયા નિમિત્ત ને કઈ રીતે કયા રેફરન્સમાં વાત કરી હોય, ખાલી શબ્દો પકડીને એનો અર્થ પકડવા જાય તો જરા અઘરું પડી જાય. નો એટલે આમાં દાદા શું કહેવા માંગે છે એ ખ્યાલ નતો. એટલે હું વેર તો વાળવાનું જ નથી આમાં. એટલે કદાચ એક ઇન્ટરપ્રિટેશન એક એનો એવું થઈ શકે છે કે જીવતા વેર વાળે એટલે શું કે એ હોય, જીવતો હોય માણસ અને છોકરાને હેરાન કરતો હોય, એમાં શું થશે એને એ હેરાન કરે એટલે એનો પછી આ ભાવમાં પાછો એને ભોગવટો આવે ને, અને ભોગવટો આવે તો કદાચ એ પસ્તાવો કરે, અને પસ્તાવો કરે તો પછી એ દોષમાંથી એ મુક્ત થાય એમ. અને ઓલો તો પસ્તાવા કર્યા વગર જતો રહ્યો તો એને ભોગવટો પછી આગળ આવશે ને પછી આગળ સમજાશે ને આગળ છૂટું કરશે. એટલે ફરી બીજા અવતારમાં વેર વાળે એવું થાય એનો અર્થ? ના, એવું કઈ બીજા અર્થમાં વેર વાળતો નથી. એ તો જતો રહ્યો પણ એને એટલું ભોગવવાનું બાકી રહે પછી એમ. હા, તો બૈરી છોકરાને નાના મૂકીને મરી જાય છે તે મરી જઈને વેર વાળે. એટલે એક મિનિટ, હવે ફરી એકવાર વાંચવા દો. આ જો સૂત્ર આવ્યું છે, બૈરી છોકરાને નાના મૂકીને મરી જાય છે તે મરી જઈને વેર વાળે, તેના કરતા જીવતા રહીને વેર વાળે તો સારું. એટલે આજ એટલે વેર વાળે એટલે એ કઈક એવું થયું હોય તો અત્યારે એ મરી જાય છે, અને મરી જાય છે એટલે એ લોકોને દુઃખ થાય.
બૈરી છોકરા નાના મૂકીને મરી જાય છે, એટલે માણસ મરી જાય છે બૈરી છોકરાને મૂકીને, હા બરાબર ને? હા એટલે એની મૃત્યુથી એ લોકોને દુઃખ થાય છે, એટલે એક પ્રકારનું પાછલા અવતારનું વેર વાળે છે કે હું તમારું ધ્યાન નહીં રાખું, જાઓ તમે મારું ધ્યાન નથી રાખ્યું ને, હવે હું તમારું ધ્યાન નહીં રાખું, એટલે એ રીતે એ જતો રહે છે, એનું ધ્યાન નથી રાખતો અને એને દુઃખ પહોંચે છે. હા મારું ધ્યાન ના રાખ્યું હોય તો હું કઈ ને હવે હું બી તમારું ધ્યાન નહીં રાખું, એટલે પાછલા અવતારનું એવું કઈક અનુસંધાન હોય તો આ અવતારમાં એ નાના મૂકીને જતો રહે, વેરવાળ. હવે તમે તમારા પગ ઉપર જીવો એમ, બરાબર. એના કરતા જીવતા રહીને વેર વાળે તો સારું, એટલે જીવતા રહીને વેરાન કરતો હોય તો સારું એમ. આ વેર એટલે એક પ્રકારનો બદલો છે, એટલે કાં તો મને કોકે દુઃખ આપ્યું એટલે હું વેર વાળું કે હું તને છોડીશ ને હું તને દુઃખ આપીશ. એટલે આમાં કે છે કે તમે મારું ધ્યાન નથી રાખ્યું તો હું તમારું ધ્યાન નહીં રાખું. હવે એ મરી જઈને ધ્યાન ના રાખે એના કરતા અહીંયા જીવતો એને ધ્યાન ના રાખે તો એને આ ભાવમાં પાછું વળવાનો સ્કોપ રહે એમ. હા એટલે આ અવતારમાં બધું પૂર્ણ થઈ જાય. આ બધું સાપેક્ષ રીતે વાત કરેલી છે. કરતા આ સારું, પણ એ કોના માટે ને કયા સંદર્ભમાં અને કેટલું સાંભળેલું ને કેટલું એ ધારણ થઈને લખેલું, એમાં ઘણા બધા વચ્ચે ઓલું આવી જાય. હા એનું આખો એટલે થોડુંક બાંધે બારે એનું સમજીને પછી એટલું જ રાખવાનું. આ સૂત્ર વાંચીને કન્ફ્યુઝન થઈ ગયા, કેવા શું માંગે છે દાદા? ના બસ એ આટલું જ છે, બીજું કઈ નહીં. આપણે તો આપણો હિસાબ આવ્યો ને એનું ચૂકતે કરો બસ, જીવતા હોય કે મરે કોઈ આપણે તો હવે વેર વાળવાનો ભાગ રહ્યો જ નહીં. આપણે તો વેરથી મુક્ત. દાદા ભગવાને તો જો હું કહું તો મને યાદ છે એક શબ્દ, દાદા કહેતા હતા કે આ કાળમાં બીજું જે થાય એ થવા દેજો, વેર ના બંધાય એટલી કાળજી રાખજો. તમારા કોઈ પણ વ્યવહારમાં, પછી ઘરમાં સંસારમાં હોય કે નોકરી ધંધો કરતો હોય તો એ નોકરી ધંધાના ક્ષેત્રમાં હોય, કારણ કે પ્રકૃતિ ભેદ રહેવાના, એટલે અથડામણ થવાની, એ બધું રહેવાનું. પણ દાદા કે તમે કોઈને એટલા બધા નારાજ ના કરો, કોઈને એટલું બધું દુઃખ ના આપતા કે ઓલો વેર વાળે હું તને છોડીશ નહીં એમ, બદલો લેસ. એટલે હા વ્યવહાર એટલો સાચવજો કે ભાઈ ભૂલ થઈ જાય તો પ્રતિક્રમણ કરો, કોઈને એટલા બધા દજાડતા નહીં, કોઈના અહંકારને એટલું બધું ઘા નહીં પહોંચાડતા કે બદલો લે, કારણ કે બદલો લેશે તો પાછું આ જ એક સહન ન થતું તો બીજું ક્યારે નિકાલ કરશો? વેર વળે નહીં એની ખાસ કાળજી રાખો, કારણ કે કળિયુગ એટલે કપટ અને વેરનું કારખાનું. આ કાળના કર્મો એવા હોય બધાના કે કપટ અને વેર હોય ને હોય. અને આપણે આજુબાજુના વ્યવહારમાં લોકોની વાતોથી નથી દેખાતું એકબીજાને કેટલો બધો અણગમો રહે, હું બી બતાવી દઈશ, હું બી બતાવી દઈશ, પછી સાચું બોલે નહીં જૂઠું બોલે. એટલે કે આ કર્મોના બધા એવા કોમ્પ્લેક્સ હોય છે, વેર અને બદલાનું કારખાનું જ હોય. એટલે દાદા કે હવે આ કળિયુગમાં ફસાઈ ગયા છો, ચોથા આરામાંથી ભટકતા હવે આ ભૂલ ખાસ સાચવજો એમ, કે ભાઈ ફેર ના બંધાય ને, એટલે તમારા વ્યવહારથી કોઈને એવું ના થાય કે હું બદલો લઈશ, એની ખાસ કાળજી રાખજો. એટલે સંભાવ્ય નિકાલ કરજો. સંભાવ્ય નિકાલ તો છે જ, પણ ના થયો તો એટલી કેટેગરી તો જરૂરથી સાચવજો. પણ ઘણી વાર એવું પણ થાય છે કે આપણી વાણીથી બીજાને દુઃખ થઈ જાય છે, અંદરથી આપણી ઈચ્છા નથી કે એને દુઃખ થાય, પણ થઈ જાય છે. એના માટે હા બસ એના માટે એ તો સહેલી વસ્તુ છે. એ વાણી વસ્તુ, વેર તો અંદર અહંકાર ગાંઠ બાંધે. હવે તને હું છોડીશ નહીં, એટલે તને હું દુઃખ આપ્યા વગર કે બદલો લીધા વગર છોડીશ નહીં, એ અહંકારની ગાંઠ હોય છે, એ વેરમાં જાય. વાણીનો તો સમજાયું છે. વાણીનો તો કેવું છે, એ તો ઘણા બધા ઉપાય છે એના, કે આપણી વાણીથી કોઈને દુઃખ થતું હોય અને આપણે દુઃખ ના આપવું હોય તો એના માટે તો જો પહેલી વાત તો સમજ કે મારી અંદર કંઈક એવી સમજ પ્રવૃત્તિ હોય કે જેને લીધે મને એ સામો દોષિત દેખાય ને, અને દોષિત દેખાય એટલે મારી વાણી કડક નીકળશે જ, કે એને દુઃખદાયી નીકળશે જ. બરાબર ને? તમે સમજતા કેમ નથી? કેટલી વાર તમને કીધું છે, એટલે વાણી કડક નીકળે જ. કેટલું શક્તિ માંગો તો, એટલે સમજ થોડીક ફેરવવી પડે અમુક વાર, મારી સમજ. પછી વાણી બદલવા માટે આપણે પ્રતિક્રમણ તો ખરું જ, અને શક્તિઓ માંગવી પડે કે સામાન્ય દુઃખ ના થાય વાણી બોલવાની શક્તિ આપો. જેમ બધું છે ને, અહમ ના દુબાય, એવી આગળ વાણી, કે ધર્મનું પ્રમાણ ના દુબાય, એ બધું. અને એથી આગળ જવું હોય તો 5મી કલમ જે છે કે કઠોર ભાષા બોલે તો હું મૃદુ રુજુ બોલીશ. એટલે આવી અનેક પ્રકારે સમજણ ગોઠવવી પડે. હવે કયા સંજોગોમાં કઈ વ્યક્તિ સાથે વાણીથી દુઃખ અપાઈ જાય છે
એના આધાર ઉપર કઈ ચાવી વાપરવી એટલે કયો પુરુષાર્થ કરવો એ આધાર રાખે છે. વાણી માટે તો ઘણા 4-5 વસ્તુઓ છે, પણ જે રેફરન્સ હોય એના આધારે પછી એનો એક્ઝેક્ટ એનો પુરુષાર્થ નીકળી શકે છે. ક્લિયર થઈ ગયું, ઘણું થયું. બરાબર. હા, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અતિમભાઈ. જય સચ્ચિદાનંદ ભોલેનાથજી. જય સચ્ચિદાનંદ. 2 સવાલ છે. એક સવાલ પેલો કે જ્યારે કોઈ વ્યવહાર આપણી સામે અપમાનિત વ્યવહાર થાય છે, ઉદય કર્મ અપમાનિત કરે અને આપણે જ્ઞાને કરીને એનું સમાધાન લઈ લઈએ કે ભાઈ મારો જ હિસાબ છે, થઈ ગયું. પણ થોડીક વાર પછી 1 2 કલાક પછી પાછું એ મનમાં ઉદ્ભવે. એટલે આની પહેલા મેં હીરાનંદજીને આ સવાલ કર્યો હતો, તો એમને કહેવાનું એમ થયું કે મનનું સમાધાન ના થાય આવા વ્યવહારમાં, ત્યારે તમારા ઉદય કર્મમાં કોઈ તમારું અપમાન કરે, પછી જ્ઞાને કરીને તમે સમાધાન લઈ લેશો કે ભાઈ મારો હિસાબ છે, એ જે અપમાન કર્યું ઓકે, પણ પાછું 1 2 કલાક પછી સાંજે કે બીજે દિવસે એ વ્યક્તિ વિચારમાં આવે અને પાછું મનમાં થાય ઉદ્ભવે એમ, તો ત્યારે એમ કે ભાઈ મનનું સમાધાન ન થાય ત્યાં સુધી એનું પ્રતિક્રમણ આલોચના પ્રતિક્રમણ પ્રાયશ્ચિત બરાબર ના થયું કહેવાય. તો જે મનનું સમાધાન આપવું છે, તો એ દાદાના જ્ઞાને કરીને મને એ સમજ આવતું કેવી રીતે મનને મારા સમાધાન આપવું હોય, આવો અપમાનિત ઉદય કર્મ ના આવે તો વ્યક્તિ એ સમાધાનને કઈ રીતે કરાવવું મનને. એકચ્યુઅલી પર્ટિક્યુલર કરવાની કોશિશ કરી મેં હમણાં, પણ જે રીતે મને સમજવું જે કરવાની જે વાત છે ને સમાધાન, એટલે મેં તમને પૂછી જાઉં કે મનનું સમાધાન આવા કોઈ ઉદય કર્મ આવે તેને કેવી રીતે? જો હું તમને એક જનરલ સિદ્ધાંત સમજાવી દઉં. ખાલી વાણીને તમે વાણી લીધું એટલે વાણીમાં તો કેવું છે કે તમે કીધું અપમાન આવ્યું અને ત્યારે જે વાદ્યું છે એ હજી જલ્દી ભૂલાતું નથી, થોડોક ટાઈમ ખાલી જ્ઞાન ચોપડ કરીએ છે. એટલે એમાં તો શું છે, 2 જ વસ્તુ જોવાની. એક તો આ ફાઇલ નંબર 1 ને આવો ઉદય આવ્યો, ફાઇલ નંબર 1 ને આવો ઉદય આવ્યો, શું દુઃખનો ઉદય આવ્યો, અપમાનનો ઉદય આવ્યો, બરાબર. હવે ઉદય આવ્યો છે ને એટલે શું છે કે જરૂર આપણે કઈક બીજી ભૂલ કરી હોવી જોઈએ જેને લીધે આ આવ્યું છે. કોઝ વગર ઇફેક્ટ આવે નહીં, ભોગવટો આવ્યો છે એટલે ભૂલ કરેલી હોવી જોઈએ. હવે આ જ વ્યક્તિ સાથે ભૂલ કરી જેને મારું અપમાન કર્યું એવું જરૂરી નથી, તો બીજા કોઈ બી બીજી જગ્યાએ મેં કઈક ભૂલ કરી હોય, બીજી વ્યક્તિ સાથે પણ કરી હોય. અચ્છા, ચાલો. એટલે હા, એટલે મારા કોઝ બીજે ક્યાંક છે, બીજે ત્યાં નિમિત્ત આ બની કોઝ બીજે. હા, નિમિત્ત આ દુઃખનું નિમિત્ત છે, આ ખાલી દુઃખનું નિમિત્ત બની વ્યક્તિ આવ્યા ખાલી વસ્તુ બીજે. એટલે પોસિબિલિટીઝ કહું છું, આ તો સંભાવનાઓ કહું છું. ઓકે, સમજી ગયો. આ સંભાવના કઈ આપણે કારણ ન મળે ઘણી વખત. હા, એ જે તમે કીધું એમ કે નિમિત્ત બન્યો છે એનું આપણે જવાબ ગોતીએ પાછળ, એવા કોઈ વ્યવહાર ત્યાં તો આપણે એની યાર એવું તો કઈ કર્યું જ નથી, આવું તો કોઈ એવું બન્યું નથી, છતાં આપણો વ્યવહાર આમ કેમ કર્યો, તો એ જે ડાઉટ આવે મનને સમાધાન ના, તો તમે કીધું એમ કે ભાઈ એ ક્યાંક બીજે કર્યો હોય એ વ્યવહાર આ વ્યક્તિ દ્વારા સમાધાનમાં પાછું આવ્યું હોય એવું બને, નિમિત્ત બની એ બી નિમિત્ત બન્યા ખાલી. હા, આવા તમને હું દાખલા આપું. મારે તો કયા છે એવા થોડાક દાખલાઓ, એટલે મને તો હું એના પર મને તો ઘણો અનુભવ થઈ ગયો છે એ વસ્તુનો. એમાં કેવું હોય કે હવે મેં એક જણને હેરાન કર્યા હોય ને, પણ એ મને હેરાન ના કરી શકે, પણ પછી બીજું વ્યક્તિ આવીને મને હેરાન કરે, એ તો મેં અનુભવ કરેલો જ છે. કોલેજના પ્રોફેસર સાથે જરાક થોડુંક થયું હતું, સ્ટોરી લાંબી છે પણ સમયને મર્યાદા રાખીને હું બહુ ડિટેલમાં નથી જતો. તો પછી ત્યારે મેં જોબ લીધી ને ત્યારે જોબમાં મને બીજા એન્જિનિયર હેરાન કર્યો હતો, એટલે હું સમજી ગયો કે આ ત્યાંનું રિએક્શન અહીંયાથી આવ્યું. મેં તરત ઓલા પ્રતિક્રમણ જૂના કરી નાખ્યા એટલે અહીંયાનું સાફ થઈ ગયું. હવે આ તો બાય ચાન્સ મને કોરિલેશન મળી ગયું, કોરિલેશન મળે એવું જરૂરી નથી. મનનું સમાધાન મળ્યું હતું તમને એક લેવલે, પણ મનનું સમાધાન થયું. પછી બીજો દાખલો આપો કે કઈક મારી સાથે બહુ જ વ્યવહારમાં હું સાચી વાત કરું છું, પણ ઓલો બહુ જ અપમાન કરે છે કે બહુ જ અનરીઝનેબલ ગેરવ્યાજબી વાત કરે છે, ત્યારે આપણે સમજવું કે એનો સાર શું છે કે આ વ્યક્તિના નિમિત્તે દુઃખ આવ્યું છે, એટલે જરૂર આપણે બી કોઈને આપણી વાણીથી પહેલા દુઃખ કોઈને આપેલું હશે, આપણી નિમિત્તથી આપેલું વાણીથી આપણે કોઈ નિમિત્તને દુઃખ આપેલું હશે, એટલે અત્યારે વાણી ટુ વાણી અત્યારે કુદરત ઓલું રિપેમેન્ટ કરે છે.
એટલે એ આપણું આપેલું આવ્યું છે. એવી રીતે જો સમાધાન થતું જાય તો તમને ખ્યાલ આવતો જાય કે ભાઈ ઓકે આપણું જ છે એટલે જમા કરી દો, ઓલો તો નિમિત્ત જ છે. એટલે પછી એના માટેનો દ્વેષ તૂટે. ભલે હજી થર્ડ વસ્તુ છે, હજી એ અપમાનનો ઘા કદાચ રૂજાય, કદાચ ના પણ રૂજાય, કદાચ આ સમજણથી સ્વીકાર થઈ જાય. હલકો હશે ને ભોગવટો તો સ્વીકાર થઈ જશે ને બંધ થઈ જશે. પણ ભારે હશે ને તો આટલું જ્ઞાન ગોઠવવા છતાં ચચરશે. કારણ કે આપણે આપેલું બી એવું સ્ટ્રોંગ જ છે. ભૂલે એવી કઠણ કરેલી છે ને, કડક ચીકણી છે ને, એટલે થયેલું છે. એટલે જ્ઞાન ગોઠવવા છતાં થોડોક ટાઈમ વેદના આપશે, અને એ વેદનાને જોવાની અને કહેવાનું કે પછી એનો ટાઈમ પૂરો થશે, પછી કોઈ કે 2 દિવસ હોય, એનો ટાઈમ પૂરો થશે અને પછી આથમશે. ભોગવટો આપીને જાશે ખરી, પણ જોવાની છે. એટલે જયારે જ્ઞાન કામ ના કરે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા રહેજો કે આ કોને અસર થાય છે અને એનું કરેલું અસર કરે છે. ફાઇલ નંબર 1 એ કરેલી ભૂલનો અસર ફાઇલ નંબર 1 ભોગવે છે. એને જાણો. હું ત્યારે એને સાંત્વના આપો, ભાઈ તારો છે, જમા થઈ જશે, રાહ જોવે. જેમ વરસાદ બહુ પડતો હોય તો આપણે રાહ જોઈએ ને, જરા ઓછો થાય તો હું બહાર નીકળું. બસ એટલે તું જરા શાંતિ રાખ, પતશે હમણાં. અને હવે નક્કી કર, કોઈ આપવું નથી કોઈને. બીજો એક સવાલ હમણાં તમે કીધું એ મારો છે. આમ અગત તમે છે કે ક્રોધ, કોઈની સાથે વેર ન બાંધતા દાદા એમ. બરાબર. હવે તો જો આમાં જ્ઞાને આવ્યા ત્યારે આ વાત થઈ. હવે મારી એક અનુભવમાં જે બનેલી ઘટના હોય એના આધારે કે ભાઈ જ્ઞાન નહોતું જીતું, બરાબર. અને ત્યારે અજ્ઞાનતાએ કરીને અમુક તો અહમ દુભાવીને વેર બાંધીને બાંધ્યા છે, બંધાઈ ગયા હોય અજ્ઞાનતાએ. હવે એ જે બાંધ્યા હતા એના હું આલોચના પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરી લઉં છું, પણ એવાય કેસ બની ગયા છે જે મારા હમણાં આજે તમે હમણાં કીધું ને, કોઈ સાથે વેર ન બાંધતા, જે મૂળ પ્રિન્સિપલ તમે, એમાં મને હમણાં એક લાઈટ થઈ કે પૂર્વ જ્ઞાન લીધા પહેલા અમુકની સાથે બની ગયેલી ઘટના છે. તો એ વ્યક્તિ ગુજરી ગયા જેની સાથે મારો વેર બંધાઈ ગયો, અહંકાર કર્યો એવો કે મતલબ મને સમજ પડે કે વાંધો નહીં ગુજરી ગયા. હવે એનું પ્રાયશ્ચિત પ્રતિક્રમણ એવી રીતે જ કરવાનું. એમાં કઈ બીજું કઈ ફેરફાર ના, એ તો વ્યક્તિ ગુજરી ગયા. હવે એ વ્યક્તિ દુનિયા પણ એ લઈને ગયા ને, એ વ્યક્તિના સ્વભાવમાં ત્યારે જ હયાતીમાં તો હતું કે હાથીને મૂકીશ ને, સમજો એક્ઝામ્પલ બદલો તો લઈ શકે. મારી વાત સાંભળો. વ્યક્તિ મરી બી જાય તો બી આપણે પ્રતિક્રમણ કરશું તો આપણે હિસાબમાંથી છૂટા થઈ જશું. હળવું થાય. ઓકે. મરી ગયેલી વ્યક્તિનું પણ એવી રીતે જ પ્રતિક્રમણ કરવાનું છે અને એવી રીતે જ એ વેરમાંથી છૂટવાનું છે. એના પ્રતિષ્ઠિત આત્માને યાદ કરીને કશું નહીં, જે નોર્મલ કરીએ છીએ એવું જ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, ડેશ વ્યક્તિની અંદરના શુદ્ધાત્માની સાક્ષીએ આ ડેશ વ્યક્તિ સાથે આટલા દોષ થયા હતા, એની માફી માંગુ છું, આલોચના પ્રતિક્રમણ. એવી રીતે જ. ઓકે. બહુ વધારે છે ને, પોસ્ટમોર્ટમ નહીં કરવાનું. પ્રતિક્રમણ બહુ ટૂંકું ને ટચ રાખ્યું છે. આ તો શબ્દની મારામારીમાં કોમ્પ્લેક્સ એ તો થઈ જાય. આ એક ઘટના એવી બની કે તમે કીધું વેર બંધાઈ ગયો, ગુજરી ગયા, તો એ તો કરાય. નસીબ, હું તો કઉ છું, બહુ નસીબદાર, અક્રમની બલિહારી કે ગુજરી ગયા પછી બી તમને તમારી ભૂલ દેખાય છે એટલે સાફ કરવાનો તક મળી છે, એક મોકો મળ્યો. તક મળી. હા, બરાબર, સાચી વાત. હા, એટલે આપણે તો એ તક ઝડપી લેવાની, ને તો હારું આપણે પછી માર ખાઈને ભોગવીને પછી એને ચૂકતે કરવું પડે. આ તો આપણે પ્રતિક્રમણ કરી બધું એમાંથી મુક્ત થઈ જાય. ચોક્કસ. જય સચિદાનંદ. जय सच्चिदानंद दीपक आनंद जी, जय सच्चिदानंद पुलिनानंद जी and महात्मा, जय सच्चिदानंद पुलिनानंद जी. Please explain discharge ankar and how it is an obstruction in following our ajnas. ડિસ્ચાર્જ અહંકાર એટલે શું કે ડિસ્ચાર્જ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને ચલાવવા માટે ડિસ્ચાર્જ અહંકાર તો જોઈએ ને. હા, એ ડિસ્ચાર્જ અહંકાર ને હજી ગમો અણગમો છે, હજી ક્રોધમાન માયાલોભમાં ભળી જવાની ટેન્ડન્સી છે, એટલે એને આપણે જોવાનું છે અને એની પાસે પ્રતિક્રમણ કયો કે શક્તિ માંગવાનું કયો, એ બધા એની સામે કાઉન્ટર મેજર્સ છે કે પુરુષાર્થ છે. ઓબ્સ્ટ્રક્શન ની આજ્ઞા એટલે એ જ છે. એ ડિસ્ચાર્જ મોહમાં ભળી જાય છે ને આજ્ઞા. હા,
એટલે એ ડિસ્ચાર્જ મોડમાં બળી જાય છે, એટલે એની સામે શક્તિઓ જ મંગાવવી પડે અને સાચી સમજણ આપઆપ કરવી પડે. बट उसके इतने अनेक प्रकार के अहंकार आते हैं, उसमें क्रोध होता है, उसमें मान का भी आ जाता है, लाइक किससे वैर हो या किसी ने कुछ बोल दिया हो, मीन्स इट्स सो मेनी, लाइक इट्स गॉट मल्टीपल, इवन आफ्टर माफी मांगने के बाद, प्रतिक्रमण करने के बाद अंदर में उसका वो गांठें नहीं जाती है. यानी हमने इतना चिकना बांधा है, मल्टीपल लेयर्स, 5,000 लेयर का कर्म बांधा है, 10,000 लेयर का कर्म बांधा है, तो अभी 10-15 प्रतिक्रमण में क्या हिसाब किताब बैठेगा? એટલે આ સમજાય ને કે આટલા મલ્ટીપલ લેયર્સ છે, બહુ મોટી જાગૃતિ છે. આ સમજાય કે આટલું બધું ભરેલું છે તો બહુ મોટી જાગૃતિ છે. અને પછી જેટલું થાય એટલું કરવાનું, ધીમે ધીમે કરો, એવું કઈ પ્રેશરમાં નહીં રાખવાનું. નંબર 1 કરેલી ભૂલો ફાઇલ નંબર 1 સાફ કરે, આપણે એની પાસે કરાવવાનું. હા બસ, એટલે એ તો જશે. જેને છૂટવું છે ને એના દાદા શું કે છેવટે ચિત્ત તો શુદ્ધાત્માની થશે. આ તો પ્રકૃતિ તો ડિસ્ચાર્જ થતી આથમતી વસ્તુ છે, એટલે એમાં તમે જેટલા હેન્ડલ મારશો પ્રતિક્રમણના કે પુરુષાર્થના, એ ધબ ધબ ઓગળતી જ જશે. बट इट इज लाइक अ बाधाएं, हमारे लिए ना बाधाएं हैं, हमारी ऑब्स्ट्रक्शन है इन माय स्पिरिचुअल जर्नी में. आई कैन नॉट सिट, व्हेन आई सिट तो ऐसे लगता है कि इतनी सारी बाधाएं आ जाती है, लाइक वही थॉट, यू नो, आई एम रेवलिंग इन दैट थॉट ओनली. हाँ, दैट इज बिकॉज वो प्रॉपरली बात समझ में नहीं आई है, इसलिए वो थॉट प्रोसेस बंद नहीं हो रही है. वो आपको पूरा कोई अज्ञान की वजह से, कुछ अणसमझन की वजह से वो सॉल्यूशन नहीं मिलता, तो मन विचार करते रहता है, ये करूँ, ये राइट है, ये रॉन्ग है, व्हाट टू डू. लेकिन एक समाधान मिल जाए ना, बिकॉज व्हाट हैपेंस, सामने निर्दोष ही देख रहे हैं, निमित्त ही देख रहे हैं, छुड़ाने के लिए कोई आया है, हमारे कर्म काटने के लिए आया है. और क्यों आया है नाउ आफ्टर सो मेनी इयर्स ऑफ लाइफ, बट स्टिल इट्स एन ऑब्स्ट्रक्शन. जैसे लगता है कि I don't want to run away from the situation. I mean, I can run away, but I'm not running away. Let me cut this karma also, because I want to go into my moksha path, you know. So उसके लिए बहुत सिंपल है अनुज जी. ये मेरा कर्म काट रहा है ना, तो अभी ये मेरा और कर्म काट रहा है ना, तो जो काटता है तब दुख होता है, वो तब प्रॉपरली हो नहीं रहा है, वो सहन नहीं होता है ना, इसलिए सफोकेशन हो रहा है. इतना कर्म कभी खत्म होगा, मेरे को भागने का नहीं है. आप इसका आंसर एक ही है, इसका आंसर एक ही है कि शुद्धात्मा हूँ, ये अनुबेन का कर्म खप रहा है, अनुबेन तप कर रही है, अनुबेन पुरुषार्थ कर रही है, ये अनु का हो रहा है, ऐसा रखो. अगर आप ऐसा रखोगे ना, तो इतना जो वो हो जाता है ना कि हाँ इतना क्या होगा, कब होगा, वो भाग निकल जाएगा. अनु का है, वो निकाल रही है, मैं देख रही हूँ. Okay, that also you have to. और अनु को बोलने का, तू इतना भर भर के लेके आई, अक्कल है कि नहीं तेरे में? Very true. अभी तू भुगत, मैं तेरे साथ हूँ, घबरा मत. चल हम बैठ के कीर्तन भक्ति करते, चल हम बैठ के जो भी पढ़ाई करते, सामाजिक कुछ भी, यानी दादा का जो भी है वो सब उसमें से थोड़ा एनकरेज करने का, और अनु के पास थोड़ा प्रतिगमन कराने का, अनु को राइट समझ देने की, ऐसा दोनों काम करने का. तो भार नहीं लगेगा. ये जो बोझा लगता है ना कि ये कितना कर्म अभी कब खत्म होगा, वो बोझा निकल जाएगा. एक्चुअली ज्यादा बोझा तब हो गया बिकॉज कल मैं वो भजन सुन रही थी, सीडी नंबर 92. ओ गॉड, उसमें तो ज्यादा ही मेरे को टेंशन हो गया. सो नहीं देखो, दादा की जो भी सामग्री है ना, फिर पद है या जो भी है, वो बोझा कम करने के लिए है. हमें अलर्ट हो जाता है, हम जागरूक होते हैं, तो हमको जरा वो हो जाएगा फॉर अ मोमेंट कि ओहो इतनी सारी गलती तो मैंने की है, तो फिर उसका उपाय करने का. दादा क्या बोलते हैं, तेरे साथ हूँ, तो पुरुषार्थ कर, मैं शक्ति दूंगा. यस. और जो पुरुषार्थ कैटेगरी में है ना, उनका तो बहुत अनुभव है कि जितनी दादा को प्रार्थना करते हैं, तो वैसे सड़ासड़ उनको आंसर्स मिलते हैं, सॉल्यूशंस मिलते हैं, पुरुषार्थ करने की शक्ति मिलती है. इट वर्क्स. बराबर. या आई हैव टू अपलिफ्ट माय सेल्फ, यू नो. यस. अनु को लिफ्ट करने का सेपरेट होके. यस. बराबर. जय सच्चिदानंद. थैंक यू सो मच. जय सच्चिदानंद दीपक आनंद जी. जय सच्चिदानंद. डॉक्टर कश्यप जी,
हाँ जी, ये जो दादा भगवान ने नमस्कार करूँ छू CT25 में આમાં એક ડાઉટ છે. આ લાઈન છે, ભીડમાં એકાંત એવી સ્વપ્નમયી દૃષ્ટિમાં. આ ભીડમાં એકાંત એવી સ્વપ્નમયી દૃષ્ટિમાં થોડું એ મૂકે પેલા બહુ બ્રીફલી કહું, ही मैं इलेबोरेट तो इलेबोरेट. भीड़ में एकांत यानी क्या है कि हम भीड़ में आ जाए ना, वो मुंबई की लोकल ट्रेन में एकदम भीड़ होती है ना, तो एकदम एकांत यानी मैं शुद्धात्मा हूँ, वो बॉडी से सेपरेट हो जाते हैं. भीड़ है आजू बाजू बहुत बीसा बीस बहुत सारे लोग हैं, फिर भी मैं शुद्धात्मा हूँ तो मैं भीड़ में अकेला हो जाता हूँ, एकांत हो जाता है. ये एक फिजिकल एग्जाम्पल है. और उसको थोड़ा एनलार्ज करे तो कर्मों का भी एकदम भीड़ आ जाता है. घर में सब लफड़े आ जाते हैं, और ये शादी करने की है, ये बीमार है, वो आदमी नहीं मिल रहा है, तो कर्मों का भीड़ आ जाता है, यू नो. तो कर्मों के भीड़ में भी एकांत आ सकती है, मैं शुद्धात्मा और ये फाइल से निकाल कर रहा हूँ. तो दैट इज दी ग्रॉस लेवल ऑफ अंडरस्टैंडिंग भीड़ में एकांत. अभी वो रेफरेंस पद का भी देखना पड़ेगा. અને इसमें लिखा है स्वप्नमय सृष्टि में, ऐसी स्वप्नमय सृष्टि, थोड़ा वो स्वप्नमय सृष्टि तो यानी ये सृष्टि यानी जो ये व्यवहार है, रिलेटिव दुनिया है ना, वो स्वप्न यानी इट इज नॉट ट्रू. मेरे को सपना यानी वो वास्तविकता नहीं है. तो ये दुनिया भी इसी तरह है, वो वास्तविकता नहीं है. ये मेरा हस्बैंड है ना, ये मेरा नेबर है ना, इसने मेरे को धोखा दिया ना, इसने मेरी मदद की, ये सब स्वप्न ही है. इट इज नॉट रियलिटी, ये एक टेम्पररी अवस्था है. तो उस रेफरेंस से समझने का है स्वप्नमय सृष्टि में. ये सारी टेम्पररी यार जिसको बोलते हैं ना कि स्वप्नमय यानी इट्स नॉट अ फैक्ट है, हकीकत नहीं है. तो टेम्पररी और हकीकत नहीं है, ऐसी ये सृष्टि में हम एकांत में रह सकते हैं. सुनना ऐसा थोड़ा बहुत इसमें निकल सकता है. और कुछ मीनिंग है तो यू कैन ऐड. हाँ जी, આવી ગયો. हाँ ठीक है, ओके. जय सचिन. ભીડ તો આ સૃષ્ટિના રેફરન્સમાં ભીડ થોડું બતાવજો. ભીડમાં એકાંત એવી સપનમય સૃષ્ટિમાં સુનારો હું જ ને ગાનારો હું જ. ગાનારો પ્રકૃતિ છે અને સુનારો હું, એટલે એક રીતે પ્રકૃતિ સાંભળે છે અને એક રીતે આત્મા એને જુએ છે. અને ભીડમાં એકાંત એટલે કેવું છે કે આ મેં તમને કીધું ને કે હું છું, આટલી બધા કર્મોની ભીડ છે, આ વ્યવહારની ભીડ છે કે વ્યક્તિઓની ભીડ છે, એ બધું ટેમ્પરરીમાં હું એકાંતમાં એટલે કે आई एम आइसोलेटेड और आई एम अनअफेक्टेड. हाउ कि भाई मैं शुद्धात्मा हूँ और उसको जानने वाला हूँ. अच्छा, भीड़ में एकांत ऐसी सृष्टि में मैं भीड़ में भी एकांत में रह सकता हूँ, ऐसा मेरी स्थिति है. हाँ. क्लियर. धन्यवाद. जय सचिन. जय सच्चिदानंद. चेतन भाई. एक मिनट. हाँ, जय सच्चिदानंद सर. जय सच्चिदानंद. હા સર, મારે વાતચીતનો પ્રયોગ છે સમજવો હતો કે મારે વાતચીત કરવાની ફાઇલ 1 જોડે, એટલે હું ફાઇલ 1 છું જે માનનારો જે વચ્ચેનો જે છે એની જોડે, કે ડિસ્ચાર્જ 100% ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જે છે એ, એટલે કે મન વચન કાય, એ તો હા એ કોની જોડે આમ એક્ઝેક્ટ સમજવું છે? આ પ્રકૃતિ જે ભાગ છે ને, ડિસ્ચાર્જ ભાગ છે, એ ડિસ્ચાર્જ પ્રકૃતિને હું જાગ્રત, હું શુદ્ધાત્મા છું, એ ભાગ જ્ઞાન ભાગ અજ્ઞાન ભાગ સાથે વાતચીત કરે છે. અજ્ઞાન ભાગ એટલે ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ મન વચન કાયા, એને હરીસામાં જેને કે ને અમે તારી સાથે છે ગભરાઈશ નહીં. હા. એના એ પ્રકૃતિને કે છે, જેને સફોકેશન થાય છે એને કે છે. હા, એટલે પણ આપણે પ્રકૃતિ તો નિર્જીવ છે ને, એટલે આપણે વાતચીત જે કરીએ છીએ પેલો વચ્ચે વાળા જે હું હજુ માને છે કે એ છે, પણ એને આપણે કહીએ છીએ કે તું ફાઇલ 1 નથી, તું શુદ્ધાત્મા છે, એ રીતે એવું ખરું? હા એ ખરું. એ વચ્ચેનો ભાગ છે અંતરાત્મા દશા તો ખરી જ. એ અંતરાત્મા દશા એ અંતરાત્મા દશા શુદ્ધાત્માની સીટ પર બેસી અને ઓલા અજ્ઞાન ભાગને કે છે. અચ્છા, ઓકે. બરાબર છે, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. પુલિનાનજી ત્રિમંત્ર બોલાવજો. ચેતનભાઈ ફોલો કરજો. ઓકે. હા. નમો વિતરાગાય.
નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો શુદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાણં ચ સવેસિમ, મંગલાનમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. સર્વમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.